ઓકે. બધાને જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. બધા પૂર્ણ તૈયારી સાથે આવ્યા છો એવી આશા છે મને. તૈયાર છે બધા? ક્યાંય કોઈને પ્રશ્ન થયો હોય તો પહેલા એ આપણે કરી નાખીએ, પછી આગળ પરીક્ષા ચાલુ કરીએ. બરાબર છે પરીક્ષા. શુક્રવારે પ્રશ્ન હોય તો લેજો પૂછી નાખો, પછી પરીક્ષામાં તો પ્રશ્ન આવવાના જ છે. સર, શુક્રવારે લેજો પરીક્ષા. હા હા, શુક્રવારે. પણ અત્યારે કોઈ પ્રશ્ન છે? નહીં. કોઈ પ્રશ્ન નથી. રીનાબેન, હા સર, બોલો. કોઈ લાસ્ટ પ્રશ્ન ક્લાસ છે? અટેન્ડ નહોતું કરી શકી તો એમાં શું કરાવ્યું તું એ મને નથી ખબર. એટલે યુટ્યુબ પર પણ નથી સાંભળી તમે? ઓ ના ના ના. ઓહો, પછી પરીક્ષાની તૈયારી કઈ રીતે કરી હશે? એટલે આજે ચલો એક્ઝામ છે. તો હા, એક્ઝામ છે. ચલો ઓ વાંધો નહીં. ઓ ઓકે. કોમલબેન, हाँ सर। છે તૈયારી પૂરી? सर हाँ मतलब पूरी खबर नहीं ચલો, પણ 6 કર્યું છે સામાન્ય જો ગુણો કયા કયા છે? કયા 6 સામાન્ય ગુણો કયા કયા છે? અ, દ્રવ્ય એક તો અસ્તિત્વ, અસ્તિત્વ. વસ્તુત્વ, હા હા, એક મિનિટ દ્રવ્યત્વ, રીનાબેન, તમારી નથી પરીક્ષા. હા, સોરી સોરી. અસ્તિત્વ. દ્રવ્યત્વ, પ્રમેયત્વ, હમ અગુરુ લઘુત્વ અને પ્રદેશત્વ. મળી એ છે. જોડે પરિભાષા લખી હશે, એ બોલી નાખો. અરે બાપ, હા. અસ્તિત્વ ગુણ, જે શક્તિના હા, કારણે દ્રવ્યનો કદી નાશ ન થાય અને તેને કોઈ બનાવ્યું નથી અને કોઈ એનો નાશ નથી કરી શકતું અને એનો તે અનાદિ અર્થ શું અનંત છે. થાય? હા, એટલે એનો અર્થ શું થયો? અર્થ શું થયો આનો? એટલે મતલબ એ અનાદિ અનંત છે, એને કોઈ બનાવ્યું પણ નથી ને આગળ એનો કોઈ નાશ પણ નહીં થાય આગળ એમ. બરાબર. તો આ તમે આ વાંચી પરિભાષા, તો તમને શું ફાયદો થયો? કોઈ ફાયદો થયો? એટલે એમાં એનું મતલબ છે પણ બતાવ્યું કે એ છે એનું. અરે છે ની વાત એટલે છોડો, આમાં હા, ફાયદો કે નફો કે ખોટ થઈ? આપણે ગુજરાતી ને નફો ખોટ તો જોવી પડે ને. ફાયદો મતલબ ગુણ બધાના ખબર હશે તો. ના ના, બધા ગુણની વાત નથી કરતો હું, ખાલી હા, અસ્તિત્વ ગુણની વાત કરું છું. અસ્તિત્વ ગુણ તમે વાંચ્યું તો તમને ફાયદો શું થયો? અરે ચોપડીમાં નહીં મળે, ફાયદો તો તમારે થયો હશે ને, ફાયદો ચોપડી એટલે વાળા. સર નથી ખબર એટલે અરે હું ખબર. સમજાવી નહીં શકું. ચલો, નુકસાન શું થયું? નુકસાન પણ કાંઈ નથી થયું અને ફાયદો આવું ના ચાલે. અરે ગુજરાતી થઈને આવું તો વાત ના ચાલે. ફાયદો કે નુકસાન તો જોવું પડે ને. ચલો, માયાબેન, તો ફાયદો એ થયો કે જીવનું કદી મરણ થતું નથી, એટલે આપણું ક્યારેય મરણ નહીં અરે થાય. શાસ્ત્રની વાત નથી પૂછતો હું, ફાયદો પૂછું છું, ફાયદો. ફાયદો એ જ થયો ને સર કે આપણને આપણું ક્યારેય મરણ નથી થતો, અનાદિ અનંત છે, ક્યારેય કોઈએ ઉત્પન્ન નથી કર્યું આ આ ફાયદો વિશ્વની. નથી, આ ફાયદો નથી, આ તો શાસ્ત્રની વાત છે. આપણે આપણે ગોળી લેવા, આપણે કઈ રોગ થયો બરાબર, તો ગોળી લેવા જઈએ તો ડોક્ટર પૂછે ને કે ભાઈ કઈક અસર થઈ? તો હું અસર પૂછું છું, કોઈ અસર થઈ? શાસ્ત્રની વાત છોડી નાખો, શાસ્ત્રની વાત સાઈડમાં, શાસ્ત્રનું પૂછીશું. પણ અત્યારે શાસ્ત્રની વાત નથી કરતો. આ પરિભાષા વાંચી તમે, ખબર છે તો ફાયદો થયો એવું કઈક, અસર થઈ, ફાયદો થયો એમ. કઈ દુખાવો થતો હોય, દુખાવો ઓછો થઈ જાય ને દવા હા, લઈએ એટલે તો અસર આમાં થયો. અસર તો
અસર એ જ થઈને કે આપણું ક્યારેય મૃત્યુ નથી થવાનું એટલે મૃત્યુનો ડર ન લાગે. ડર નથી લાગતો તમને ના, ખરેખર? ના લાગે. હજી એટલી શ્રદ્ધા દ્રઢતા નથી થઈ. શ્રદ્ધા દ્રઢ થવાના બધા બહાના છે. શ્રદ્ધા કોઈ બીજા જોડે થોડી છે તો મારે દ્રઢ કરવાની છે કે ભાઈ પાણી આમ નિચોડવાનું છે, એવું તો છે નહીં. કપડામાંથી આમ પાણી નિચોડી જ નાખવાનું છે એવું તો છે નહીં દ્રઢ કરવા માટે. આપણે આ બધા શાસ્ત્રની વાતો હું સાઈડમાં મૂકવા માંગુ છું થોડીક વાર માટે. સેપરેટલી શાસ્ત્રની વાતો આપણે થોડે સાઈડમાં મૂકીએ, પ્રેક્ટિકલ લાઈફમાં જોઈએ કે કેટલો ફાયદો થાય છે આપણને. ચલો ધારાબેન. બોલો સર. આજ ક્વેશ્ચન કે હા, આજ પ્રશ્ન છે. કે એમ કે આપણે હવે આપણે મરી જઈએ છે તો આપણો આત્મા રે છે, ભલે આ ફોર્મમાં નહીં પણ બીજા ફોર્મમાં. હા, આ તો પરિભાષા કહી તમે, આનું એક્સપ્લેનેશન હા કહ્યું. ચલો તમે, હું તો કહું છું બરાબર પ્રેક્ટિકલમાં તમને શું ફાયદો થયો આ વાંચ્યું તમે તો? કઈ ફાયદો થયો બરાબર. કે ખાલી ટાઈમ વેડફાયો? કે ના આપણે જાણ્યું કે આ દ્રવ્ય જે છે આ ટાઈપ્સ કેટલા છે એવી રીતે. હમ ચલો. કે સામાન્ય અને વિશેષ કેટલા ટાઈપ્સના છે ને શું એમની ડિટેલમાં ઈ જાણ્યું. ના, હું ખાલી અસ્તિત્વ ગુણની ચર્ચા કરું છું. અસ્તિત્વ ગુણ તમે વાંચ્યું, કે વસ્તુ છે પરિભાષા સમજી. છે હા કે કોઈ બી વસ્તુ હા અનાદિથી છે એમ કરીને હા કે એને કોઈ બનાવ્યું ઓકે. નથી. આ તો એક્સપ્લેનેશન થયું. તમે આને વાંચ્યું, સમજ્યા રિયલ તો કઈ લાઈફમાં ફાયદો તમે કહો થયો? છો હા હા રિયલ હા, લાઈફમાં એનો રિયલ શું લાઈફમાં. ફાયદો છે એવી રીતે. એટલે તમે લાસ્ટ ટાઈમ એક હા એક્ઝામ્પલ આપ્યું હતું કે આત્માનું, કે ઈ આત્મા અનાદિથી હા. છે અને એ ઓલવેઝ છે, ક્રિએટેડ નથી. તમને લાગે છે ખરેખર આત્મા છે એવું? તો આપણે સર જીવીએ છીએ. ના, એટલે બી પ્રેક્ટિકલ. આ મારા ઉદાહરણ છોડો, તમે તમારા પણ વિચારો ને કે હું પ્રેક્ટિકલ લાઈફમાં વિચારું છું. લાઈફમાં તમને શું ચેન્જીસ થયા કે થવા જોઈએ? અસ્તિત્વ ગુણના આપણે કારણે. હા, અસ્તિત્વ કારણ કે આપણે ગુણના કારણે વિચારે. શું હા હા, મારું નોર્મલી મોટિવ એ છે કે આપણે આ ઉંમરે આવીને આટલું ક્વેશ્ચનની સાથે બેસીએ છીએ, વિચારીએ છીએ, તૈયારી કરી રહ્યા છે. તો પછી આ તો કોઈ આપણે બાળકો તો છીએ નહીં કે ભાઈ પરીક્ષા આપવાની છે, તૈયારી કરી નાખીએ અને પાસ થવું જરૂરી છે ને એ બધી હરીફાઈમાં તો હા લાગ્યા નથી અત્યારે આપણે ફિલહાલ. આપણે કંઈક બરાબર સમજવા સમજવા માટે. બેઠા છીએ. હા હા, સમજવા સમજવા બેઠા માટે છીએ. બેઠા છે. હા, તો સમજવાનો કંઈક તો ફાયદો આવવો જોઈએ. એટલે હું ફાયદા ઉપર જાઉં છું કે જીવનમાં કઈ ફાયદો કઈ રીતે લાવશો અસ્તિત્વ ગુણનો. છે પણ છે હેમાબેન. બીજું. હેમાબેન. સર હોવા પણ ખબર પડી. સર હોવા પણ ખબર પડી આપણને. હા, પણ કોના હોવા પણ આની? સર હોવા પણ ખબર પડી આપણા પોતાના. હા, એટલે હું આત્મા છું એટલું ખબર પડી. હોવા પણ જણાય છે ને કે દરેક વસ્તુ છે એ આપણને ખબર બરાબર. પડી. હા. ઓકે, ઠીક છે. કુંજલબેન શું કહે છે? આના પરથી મને એમ લાગ્યું કે છ દ્રવ્ય જે છે એ પોતાના હમ અસ્તિત્વથી સ્વતંત્રતા ખબર પડે આપણને કે હરેક દ્રવ્ય પોતપોતાની રીતે પોતપોતાનામાં છે. એટલે એને કોઈ બરાબર. બનાવ્યું એટલે કરતાપણું બી નથી રહેતું. એટલે એક સ્વાધ્યાયના ઓલાથી નહીં, એક શાસ્ત્રના હા આધારથી નહીં, પણ નોર્મલી બી આ વિચારીએ કે અસ્તિત્વ ગુણના કારણે તો હવે કઈક વસ્તુ કોઈ વસ્તુ છે તો મેં એને સરસ બનાવ્યું, પણ એ તો પોતાના લીધે જ બની છે. એટલે બધાને દ્રવ્યનું પોતપોતાનું અસ્તિત્વ છે. એટલે મારું અસ્તિત્વ બરાબર. મારી પાસે છે એ કોઈ લઈ નથી શકતું, નથી કોઈ એનો અનાદિ છે ને અનંતકાળથી રહેવાનું છે, અનંતકાળ સુધી. તો બરાબર. સ્વતંત્રતા એકચ્યુઅલી મેઇન સ્વતંત્રતા ખબર પડે છે કે દરેક દ્રવ્ય સ્વતંત્ર છે અને પોતપોતાના હમ અસ્તિત્વના કારણે છે. એટલે આવું સરસ. મને લાગે. હા, એવું છે જ લાગતું નથી, એ રાઈટ છે. ખરેખર આ ઓકે. ચિંતન સુધી પહોંચવાની જરૂર છે.
ખ્યાલ આવે છે? કારણ કે ભાઈ આપણે સમજ્યું કે અસ્તિત્વ ગુણ છે, તો આ બધા પ્રવચનમાં કે સ્વતંત્ર છે, તો કયા આધારે સ્વતંત્રતા છે? કે ભાઈ અસ્તિત્વ ગુણના આધારે. કે હવે ભાઈ કાંઈક વસ્તુ બગડી, આપણે મોસ્ટલી હું એવું વિચારું છું કે આપણે જે વસ્તુમાં દુઃખી થઈએ છીએ ને એ વસ્તુ વિચારે કે હું આના કારણે દુઃખી થયો. ચલો હવે એમાં અસ્તિત્વ ગુણ લગાવો કે હું શું કરવા દુઃખી થયો, કે આ વસ્તુ ખરાબ થઈ ગઈ, રાઈટ? આ વસ્તુ ખરાબ થઈ ગઈ, કે આ વસ્તુ કાર્ય ના થયું, તો હું ના વિચારું કે આમાં અસ્તિત્વ ગુણ છે અને મારામાં પણ અસ્તિત્વ ગુણ. ચલો મારું અસ્તિત્વ ગુણની તો મને એટલું બધું ખ્યાલમાં નથી આવતું. ચલો હું પૂતગલ દ્રવ્યના અસ્તિત્વ ગુણ ઉપર તો વિચાર કરી શકું છું કે આના કારણે પોતાની જાતે નિર્મિત થયો. ચલો હું આ સ્થાને ના હોત તો થવાનું જ હતું, એ કાર્ય તો થવાનું જ હતું, એ નિશ્ચિત હતું. પણ ક્યારેક મેં ઇન્વોલ્વમેન્ટ કર્યું એટલા માટે એવું થયું કે ભાઈ જેમ નથી થતું કોઈ પિક્ચર જોતા હોઈએ આપણે અને આપણે અટેચમેન્ટ આવી જાય કે હવે આવું થશે, બરાબર, અને પછી હીરોના મારવા જાય તો આપણને કેવું આમ દુઃખ થઈ જાય છે. ઓરિજિનાલિટીમાં તમને દુઃખ થાય કે ના થાય, એ જગ્યાએ જીવવાનું થવાનું છે એ થવાનું છે, પણ મારું અટેચમેન્ટ થયું ને એની સાથે, એટલે મને એમ થયું. જેમ કે સિરિયલોના બહુ ઉદાહરણ આપે છે, કોઈ સિરિયલ જોતા હોય સાસ બહુની, એટલે આપણને એમ ના થાય, વિચાર ના કે આવું કેમ કરતી હશે આ, અરે પણ એ કરશે તો તમે જોશો, શું છે એ કરશે તો તમે જોશો ને. અને આપણે અમારા રાગદ્વેષ કેટલા કરીએ છીએ, આવું કરે છે આવું કરે છે. કોઈક લેખકે સારું લખ્યું છે કે આ ટીવી સિરિયલોના કારણે અમુક તો વાસ્તવિક જીવનમાં એવી ઘટનાઓ ઘટતા હોય છે કે બાળકો પહેલાથી જ વિચારી રાખે કે આવું થશે તો આવું થશે, ત્યાં જઈશું તો આવા બોસ મળશે અને બોસ આવું કરશે. નોર્મલી છોકરાઓ પ્રમાણે, છોકરીઓ એવું વિચારે કે ના હવે હું સાસરી જઈશ તો આવી સાસ મળશે, પણ એવું ના હોય ખરેખરમાં. કેવું લાઈફમાં એવું બને જ બને, કંઈક એવું પણ બને કે સારી રીતે બધું ચાલે, પણ પહેલાથી માઇન્ડસેટ રેડી હોય કે ભાઈ ના બોસ મળશે તો બોસના નીચે આવી રીતે જ કામ કરવું પડશે, આટલો બધો લોડ હશે એટલે તમારે બોસને નહીં માનવાનું, આ કરવાનું તે કરવાનું. એટલે એ કેવા માઇન્ડસેટ આપણે રેડી કર્યા શેના આધારે, કે ત્યાં આવું થતું હતું. એટલે ખરેખર શું છે કે આપણે કોઈ પણ જગ્યાએ એવું વિચારીએ છીએ, કોઈ પણ જગ્યાએ દુઃખી થઈએ છીએ, ત્યાં વિચારવાનું કે આમાં અસ્તિત્વ ગુણની કેટલી વાત છે, કે અસ્તિત્વ હતું કે નહીં, આમાં વસ્તુત્વ ગુણ લાગતો તો કે નતો લાગતો. કોઈ વસ્તુ ખરાબ થઈ ગઈ અને આપણને થાય કે યાર આવું કેમ થયું, આવું કેમ થયું. જેમ કે કોઈ જગ્યાએ હોય કે ભાઈ ડાયવર્ઝન આપી નાખ્યો છે, બરાબર, અને પછી આપણને એમ થાય કે ભાઈ ડાયવર્ઝન કેમ આપ્યું, એમ હવે કેટલું બધું લાંબુ ફરીને જવું પડશે. અને કદાચ એ જ રસ્તા ઉપર તમને બીજું કોઈ એવું વ્યક્તિ મળી જાય કે એને મળીને તમને આનંદ થઈ જાય, તો આપણને કેવો આનંદ થઈ ગયો, પછી આપણને એમ થાય કે સારું થયું કે ડાયવર્ઝન આપી દીધું, તો આ વ્યક્તિ મને અહીંયા મળી ગયું. એટલે વિચારવાનું કે દરેક જે ક્રિયા થાય છે પ્રયોજન ભૂતની સાથે જ થાય છે. વસ્તુત્વ ગુણ શું શીખવાડે છે કે દરેક ક્રિયા જે થઈ રહી છે પોતાના પ્રયોજનની સાથે જ થઈ રહી છે. હવે હું અહીંયા ભણાવું છું તો મારું શું થશે, હું અહીંયા ભણું છું તો શું થશે, ભાઈ કંઈક નિશ્ચિત રૂપે કોઈ પ્રયોજનની સાથે જ આ કાર્ય થઈ રહ્યું છે. આ ક્યાંક આમાં મારો રાગ છે કે આમાં કંઈક મારો દ્વેષ છે. એટલે કોઈ પણ કાર્ય જે થઈ રહ્યું છે એ પોતાના પ્રયોજનથી થઈ રહ્યું છે. હવે હું એમાં રાગ દ્વેષ હું મારા વધારતો જઉં તો શું થશે, એમાં અહિતપણું થશે, મારું પોતાનું થવાનું છે. રાઈટ છે? ખ્યાલ આવે છે શ્રદ્ધાબેન? આપણે આ ઉંમરે આવીને વાંચીએ તો પછી કંઈક તો ફાયદો આવવો જોઈએ ને જીવનમાં. ના આવે તો પછી તો એ જ થયું કે આપણે પહેલા પણ હતા એના કરતા વધારે લોડ લઈ લીધો થોડો જીવનમાં. એવું ના થયું જોઈએ. આ નિર્ભરતાનો માર્ગ છે તો નિર્ભરતા તો આવવી જોઈએ. ઓકે રીનાબેન, હા બોલો. વધારે નિર્ભર થઈ ગયા કે શું તમે? ના ના, સાંભળું છું. તમે જે પ્રયોજન કીધું ને, એ પ્રયોજનનો સિમ્પલ મિનિંગ શું થાય? સિમ્પલ લેંગ્વેજમાં. પ્રયોજનનો પ્રયોજનો શું થાય ઇંગ્લિશ? કોઈ બીજું કોઈ જણાવશે પ્રયોજન એટલે? એમ ભારતીય એમ એ હા આઈ એમ. અચ્છા એમ હા એ એમ આઈ એમ એમ. હા હેતુ એમ હેતુ 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 એમ હેતુ. કે ભાઈ એમ શું છે મારો, એમ હું આટલું ભણું આવું બધું કરું તો ભાઈ કંઈક તો એમ હોવું જોઈએ ને. આપણે ભાઈ ટાઈમ કાઢીએ છીએ બધું કરીએ તો પછી કંઈક તો ફળીભૂત થવું જોઈએ ને. ઓકે, યસ. અસ્તિત્વથી થઈ ગયું, વસ્તુત્વનું થઈ ગયું, પછી કયો ગુણ છે કોમલબેન? દ્રવ્ય. હા દ્રવ્યત્વ, બરાબર. દ્રવ્યત્વનો શું ફાયદો થશે હિમલબેન?
સર નથી મને connect થઈ. પૂછ્યું તમે? હેમલબેન ગાંધી. હા 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 દ્રવ્યતાને હા કારણે એને ઓલો શક્તિને કારણે દ્રવ્ય એટલે એની અવસ્થા નિરંતર બદલાતી રહે છે. જેમ કે હમ બચપણ, પેલા આપણે નાના હોઈએ, પછી મોટા થઈએ, પછી ઘરડા થઈએ, એટલે એ રીતની બરાબર નિરંતર બદલાતી રહે છે અને દ્રવ્યત્વ કહે છે. બરાબર. મોનાલીબેન તમે આયા હતા દ્રવ્યત્વ ગુણની ચર્ચા જ્યારે કરી હતી? ખ્યાલમાં આવી? પરિભાષા ખ્યાલમાં આવી? ના સર, મેં રેકોર્ડિંગ નથી વાંચ્યું, સાંભળ્યું. હું એકચ્યુઅલી હતી નહીં લાસ્ટ વીક. આ હા વીકમાં હા હું કવર કરી લઈશ. લાસ્ટ 2 મિસ થયા છે, વેનસડે અને ફ્રાઈડે. ઓકે ઓકે ઠીક છે. તો દ્રવ્યત્વ ગુણની ચર્ચા તો એના પહેલા થઈ હતી. અચ્છા ના, લાસ્ટ વીકમાં જ થઈ છે. ઓકે. એના પહેલાના કોઈ ચેપ્ટર જોઈ લઈએ તમારા માટે. ચલો, કશાય કોને કહેવાય? કશાય. કશાય અરે કશાય કોને કહેવાય? હું ભૂલી મારી ડોટરને કાલે જ મેં સમજાવતી હતી, હું પોતે ભૂલી ગઈ. કશાય એટલે હા જે પોતાના આત્માને કસે એને હા કશાય કહેવાય છે. એટલે અમે એને પાછળમાં એ શીખવાડ્યું. હા. ના ના, કશે એટલે આમ આમ અને આમ હૃદય, આમ આત્મા જોડે આમ કંઈક પથ્થર બથ્થર આમ પારસમણી એવું કંઈક ઘસતા હશે. ના ના, કસે એટલે દુઃખ આપે. કસે એટલે અર્થાત દુઃખ આપે એને કશાય કહેવાય છે. એટલે આમ કંઈક હથોડાથી મારતા હશે. હથોડાથી આત્માને મારતા હશે ને, દુઃખ આપે એટલે. ના, હથોડાથી નહીં, પણ અ, જેને એટલે મોહ રાગ દ્વેષથી પાવડાથી. બીજી વસ્તુને પોતાનું માનીને, હા હા હા, કન્ટિન્યુ. હા, મોહ રાગ દ્વેષના હિસાબે બીજી વસ્તુને પોતાનું માનીને જે આપણે હમ 4 કશાય કરી રહીએ છીએ, હમ ક્રોધ, માન, માયા, લોભ, એમાંથી હા. જીવને દુઃખ જ પહોંચે છે, એટલે એને કશાય કહેવાય છે. દુઃખ પહોંચે છે એટલે શું? આમ લાગે છે તમને દુઃખ પહોંચતું હોય એવું? અ, દુઃખ પહોંચે એટલે એનાથી એને સુખ તો પ્રાપ્ત નથી થઈ રહ્યું ને કશાયથી. કશાય આ તો દુઃખ પણ ક્યાં પ્રાપ્ત થઈ રહ્યું છે? કરવાથી એને દુઃખ પ્રાપ્ત થાય છે, તમે કહો છો દુઃખ પાપ તો પ્રાપ્ત થાય છે. બંધાય જ છે ને. દુઃખ પ્રાપ્ત થવાનો અર્થ શું? મારો પ્રશ્ન એમ છે દુઃખ નોર્મલી. દુઃખ આત્મા, હા હા, શું કહો છો સર? દુઃખ પ્રાપ્ત થાય છે તો દુઃખનો અર્થ શું? દુઃખ પ્રાપ્ત થવું આત્માને એટલે. દુઃખ થાય છે એટલે એ પાપ બંધાય છે ને એને, જીવને. હા, તો શું વાંધો છે? બંધાવા દો. પાપ પાપ થોડી બંધાવા દેવાના છે. ના પાપ, ચલો પાપ બંધાય તો શું થાય? પ્રોબ્લેમ શું આવે? સર, તમારો અવાજ શું બહુ બ્રેક થશે? થાય છે, તો ક્લિયર નહોતું, ફરીથી બોલો ને સર. આ પાપ પાપ બંધાશે જીવની સાથે તો પ્રોબ્લેમ શું આવશે? બંધાતું રહેશે તો મોક્ષ ગતિ ક્યારે પ્રાપ્ત થશે? તો મોક્ષ ગતિ કેમ પ્રાપ્ત કરવી છે? પરમ સુખ માટે, જે સુખ પરમનન્ટ રહે, પરમ સુખ ને શાંતિ માટે. તો આ અત્યારે તો સુખ ક્ષણિક નથી. છે. એ ક્ષણિક છે, એ ક્યાં પરમનન્ટ છે? ક્યાં ક્ષણિક છે બતાવો? એ રીતે ક્ષણિક છે એટલે કઈ વસ્તુ પરમનન્ટ રહે છે આપણી સાથે? આજે લૌકિક સુખ છે એ તો ક્ષણિક જ છે ને. પણ ક્યાં ક્ષણિક એટલે શું? ક્ષણિક એટલે મારો પ્રશ્નનો એટલે જવાબ. ફોર ટાઈમ, ક્ષણિક એટલે શું? ટેમ્પરરી. ક્ષણિક સુખ ક્ષણિક એટલે ટેમ્પરરી એટલે કોઈ ટેમ્પરરી. સુખ એવું છે. ચલો તમે કોઈ એવું સુખ પરમનન્ટ કહો સુખ કે જે ના ના, કોઈ એવું સુખ કહો જે ટેમ્પરરી રહેતું હોય. એક બેઝિક કહું કે આજે જમવાનું બહુ સારું લાગ્યું, એ જમી લીધું ત્યારે બહુ સારું લાગ્યું, પણ પતી ગયું ને પછી હું 5 દિવસ સુધી સુધી કહેતી જ રહીશ કે આ મને સારું લાગ્યું એમ. પણ એ તો કાલે ફરીથી બનાવાય, એમાં ક્યાં વાંધો છે? ક્યાંક પડ્યું હશે તો હું કંઈક ખાતો નહીં કરવીશ.
જ્યારે ભૂખ લાગશે તો હું ફરી બનાવીને ફરી ખાઈ લઈશ. હા અથવા હવે એવું તો છે ભૂખ ને કે તમે ભૂખ તમે એક જ આજે આપણે ગુલાબજાંબુ બનાવ્યા, બરાબર, તમને સરસ લાગ્યા તો તમે એક વખત ખાધા, 2 વખત ખાધા, હવે વારંવાર તો ખાવાના નથી, તો પછી તમે આઈસ્ક્રીમ ખાઈ લેજો. સુખ તો તમારું કન્ટિન્યુ જ રહ્યું ને. પણ એમાં તે તો રાગ ભાવ કરતા જ જશું ને, કન્ટિન્યુઅસ નવી નવી વસ્તુ લાવીને. મારી એક નહીં તો બીજું, પણ બધું ટેમ્પરરી રહે છે. અને તમે 2 વાત કહો છો. એક તો તમે કહો છો મારે ગુલાબજાંબુ મને પરમનન્ટ સુખ ભાવ્યા. જોઈએ છે. હા 2 વસ્તુ છે. તમે કહો છો કે મને પરમનન્ટ સુખ જોઈએ છે, બરાબર. હા પરમનન્ટ સુખનો અર્થ છે કે એ સુખ કન્ટિન્યુ રહે તમારી સાથે, રાઈટ? હમ. તો મેં ગુલાબજાંબુ ખાધા, મને સુખ મળ્યું. પછી હું લગાતાર તો ગુલાબજાંબુ ખાવાનો નથી, નિશ્ચિત છે. તો પછી હું આઈસ્ક્રીમ ખાઈશ. એક આઈસ્ક્રીમ તો અવેલેબલ છે ને મારી પાસે. તો સુખ તો મારું કન્ટિન્યુ રહ્યું ને. બે વસ્તુ તો જુદી થઈ ગઈ ને. તો કોઈ એક એક વસ્તુ થોડી વસ્તુ બે જરૂરી છે. તમારે વસ્તુ જોઈએ છે કે સુખ જોઈએ છે? જોતું કાંઈ નથી. કહેવાનું એમ છે કે એક વસ્તુ, એક ગુલાબજાંબુ પરમનન્ટ હું એક જ વસ્તુ ઈ ખાઉં તો મને આજે જે ગુલાબજાંબુ ભાવ્યું છે, બીજી વાર ખાઈશ, ત્રીજી વાર ખાઈશ, ચોથી વારે ઈ મને ઉપર સુધી આવશે તો મને નહીં ભાવે. એટલે જે વસ્તુને મને બહુ ભાવી હતી એ 5મી વખતે મને નથી ભાવવાની. એટલે ઈ અરે પણ ચેન્જ ચલો, એ વસ્તુ નહીં ભાવે પણ તરત એની થઈ જગ્યાએ ગયું. જે બીજું કંઈક વસ્તુ તો ભાવતી ભાવશે હતી ને. પણ એની જગ્યાએ બીજું કોઈ વસ્તુ તો ભાવતી હતી ને, તો મારું સુખ તો કન્ટિન્યુ રહ્યું ને. પણ ઈ ટેમ્પરરી જ છે ને આ બધા સુખ. અરે એક ટેમ્પરરી કઈ રીતે? આઈસ્ક્રીમ બી ખાયું. જો હું કહું છું, તમે શાસ્ત્રની વાત સાઈડમાં મૂકો, જે અત્યાર સુધી સાંભળ્યું છે સાઈડમાં મૂકો, હા 1 મિનિટ માટે, બરાબર. તમે ગુલાબજાંબુ ખાધું, તમને સુખ થયું? હા ભાવ્યું સારું ને? લાગ્યું. સારું હા લાગ્યું, બરાબર. પછી તમે લગાતાર તો ગુલાબજાંબુ ખાવાના નથી, તો તમે પછી બીજું ટ્રાય શું કર્યું સુખ પ્રાપ્ત કરવા માટે? આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ ખાધી, બરાબર. તો સુખ તો કન્ટિન્યુ રહ્યું ને પેટ તમારું. સુખ રોકાય થોડું ક્યાંય. હા પણ પેટ ભરાઈ જશે, પછી ઈચ્છા જ મરી જશે ખાવાની, પછી શું? ને ને હા, તો મારી પછી તમે સૂશો, તમે સૂઈ જશો. તમારી સામે તમે ક્યાંક જમવા ગયા, બરાબર, રેસ્ટોરન્ટમાં ગયા, પૈસા પણ છે તમારી પાસે, તો તમે ક્યાંક ખાખા થોડી કરશો, છે તો. તમે સુખ પ્રાપ્તિ માટે તો બદલો છો ને અવસ્થા, કે તમે સુવા જતા રહ્યા, તો સુખ તો તમારું કન્ટિન્યુ રહ્યું ને. તમે જેવું ઈચ્છતા હતા એવું કરતા ગયા, તો સુખ તો તમને મળતું ગયું. એમાં વસ્તુની પણ આ તો આવશ્યકતા બહારનું થોડી સુખ છે. ગયું ને. વાહ, તો અંદરનું સુખ કયું હોય જણાવશો? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. એટલે આ શું તો બોલો? શાસ્ત્રની વાત છોડી નાખો, હું પહેલા જ કહું છું. થોડા શાસ્ત્રોથી બહાર તો નીકળીએ. સમ્યક દર્શન શું છે આપણને પ્રગટ થયું નથી. સમ્યક દર્શન કેવું હોય, સમ્યક દ્રષ્ટિ કેવા હોય, સમ્યક દર્શન થવામાં કેવું સુખ થાય? તમે જોયું છે સમ્યક દર્શનનું કેવું સુખ હોય? અનુભવ્યું છે ક્યારે? તો તમે કયા આધારે કહી દો છો કે સમ્યક દ્રષ્ટિને કંઈક અલગ સુખ હશે? જીવવાણીમાં સાચી આવેલું છે. બસ, એટલે ક્યાંક સમજ. ને ક્યાંક જીદવાણી કનેક્ટ કરો છો ને તમે. હું કહું છું શાસ્ત્રમાંથી થોડાક બહાર નીકળીએ, બી પ્રેક્ટિકલી વિચારીએ. ક્યાંક સમ્યક દર્શન નામની કોઈ વસ્તુ છે, કે સુખની કોઈ કન્ટિન્યુટી વાળી કોઈ વાત છે? કોઈ કહી દીધું ને આપણે માની લેવાનું, એ થોડી કોઈ વાત છે. બે પ્રેક્ટિકલ વિચારીએ ને આપણે, કે સુખ તો મારું કન્ટિન્યુ રહે છે, પછી મારા કયા સુખની પાછળ હું ભાગું છું? જે મને ભાવતું હતું એ મેં ખાધું, પછી મને જે ગમતું હતું એ મેં કર્યું, પછી મોક્ષમાં જવાની ક્યાં જરૂરત છે? કેમ વનમાં જઈને તપ કરવાની ક્યાં આવશ્યકતા છે? ઉપરથી તપ તો કષ્ટદાયી બને છે ત્યાં. તમે અત્યારે પણ તો ઠંડીનો આ આપણું ઋતુ, આયુષ છે, આ ઠંડીની જ્યાં ઋતુ છે, સુધી બરાબર. આયુષ છે ત્યાં સુધી છે, પછી શું? એવું એવું આખી કોણે લાઈફ કહ્યું? થોડી. એવું એવું કોણે કહ્યું? આ ઘણા બધા નથી જોતા કે આ જન્મ્યા અને શરીર પછી દેવ થઈ ગયા. ને શું કદાચ સમજી રહ્યો? કદાચ એવું બને, કાં તો બધા વાતો કરતા હોય, આપણે જીવન સમાપ્ત થઈ જાય,
પછી તમારા બાપ એટલે કે હું કહું છું તમારા પપ્પા સોરી તમારા દાદા પરદાદા એ બધા ગયા, બરાબર? સોરી દાદા હશે, પરદાદા ગયા, તો એ પરદાદાનો જીવ તમને મળવા આવ્યો કે હું ઘેટા બકરામાં થયો? એવું ક્યારે બન્યું? કોઈ કહેવાયું તમને? તો એવું પણ હોય ને, કદાચ મુક્ત થઈ જતા હોય. મુક્ત થઈ જતા હોય, આપણા જીવની સમાપ્તિ થાય પછી મુક્ત થઈ જતો હોય, એવું કદાચ બનતું હોય ને. તમે થોડી જોયું આ જીવ અહીંયાથી ક્યાંક ગયો, એવું દેખાય છે તમને ક્યાંય? કોઈ જતું હોય તમે જોયું હોય એવું? ત્યાર પછી આપણે કયા આધારે બસ જીનવાણીમાં આવું કોઈ કહ્યું કે કોઈ મને સમજાવી દીધું પ્રવચનમાં? એટલે ના કાંઈક તમે તો મને ભૂલ આવે છે ને. બધાને ખ્યાલમાં આવે છે હું શું વાત કરી રહ્યો છે કે બધાને ઉપરથી જઈ રહ્યું છે? આવે છે ને બધાને ખ્યાલ કે હું કયા મૂડ ઉપર જઈ રહ્યો છું? કે આપણે બધાએ તો આ સાંભળ્યું છે કે ભાઈ સુખ કન્ટિન્યુ નથી રહેતું, મારું સુખ તો કન્ટિન્યુ રહે છે, તો પછી હું શું કરવા મોક્ષ વાળા સુખની એક કલ્પના કરીને એના માટે હું પ્રયાસ કરી રહ્યો છું? તમે કોઈને મોક્ષમાં જતા જોયા છે? મોક્ષનું સુખ કેવું હોય એવું જોયું છે કઈ? અને આપણે પ્રયાસ શું કરીએ ભાઈ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, પણ કેમ? અહીંયા શું કમી આવી છે મારામાં કે હું સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર ઉપર જાઉં? પાછું શાસ્ત્રના જ લિંક થાય છે કે જન્મ હા. મરણનું જે સાયકલ છે જીવની, એમાં તો હમ. દુઃખ જ દુઃખ છે. આ તો બધા આ જેવું કીધું મેં આ જો આવું કહેવાય નહીં, કહેવાય શું મુસ્લિમ હોય ને તો એ લોકો એવું માને કે ભાઈ આ બકરાને કંઈક તમે એમની એ જે દિવસ હોય દિવસે મારો તો એને જન્નત પ્રાપ્ત થઈ જાય. શું મળી જાય? જન્નત મળી જાય. તો આપણે પણ શું વાંધો ઘેટા બકરામાં જઈને પછી આવી જ રીતે જન્નત મળતી હોય તો? એ લોકો ખોટું કે આપણા વાળા સાચું કેવું થોડી હોય. એ લોકો પણ કઈ આધારે કહેતા હશે ને, તો આટલા બધા દેશોમાં માને છે એમને. તમે માનવા વાળા કેટલા? છે બધાને પ્રશ્ન ઉત્પન્ન થાય છે? હા ધારાબેન. સર બીકોઝ આપણને રાગ દ્વેષ છે અને ઈ સર્વજ્ઞ છે એટલે વિતરાગ થઈ ગયા છે એટલે એમને ઈ રાગ દ્વેષ નથી એટલા માટે. હા તો રાગદ્વેષ છે, તો રાગદ્વેષના લીધે મારું શું બગડે છે? બીકોઝ એ કન્ટિન્યુઅસ આપણે રાગ દ્વેષ કરતા રહીએ છીએ તો આમાં એમાં ને એમાં આપણે ઓક્યુપાઈડ તમને રહીએ લાગે છીએ. તમે કન્ટિન્યુ રાગદ્વેષ કરો છો? સર એ ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી ઈ તો થાય જ છે ને. અત્યારે તમે બી થાય, અત્યારે શું પછી કરો બી છો? થાય. અત્યારે રાગદ્વેષ કરી રહ્યા છો? અત્યારે રાગ દ્વેષ એટલે હવે કોન્સ્ટન્ટ, અત્યારે ચલો હું ભણું છું પણ કોન્સ્ટન્ટ બેક ઓફ ધ માઇન્ડ કંઈક ને કંઈક આપણા વિચારો તો ચાલતા હોય ને સર. ઘર હા રિલેટેડ તો હોય કોઈ ને કોઈ. એટલે રાગદ્વેષ ચાલે છે તમને અત્યારે? અત્યારે એટલે લાઈફ ડે ટુ ડે માં આપણે રાગ દ્વેષ મટતા નથી ને સર. હા તો દિવસમાં 2-3 વખત આવી જાય તો શું વાંધો છે? બાકી ટાઈમે તો વીતરાગી છો નહીં તમે? વિતરાગી તો ફુલ્લી કહેવાય ને સર. વિતરાગતા, સર્વજ્ઞતા એ કેવી રીતે કે ફુલ્લી બધું વયું જાય ના ત્યારે ના ઈ થાય. તમે એમ કહો છો કે ડે ટુ ડે થાય છે રાગદ્વેષ, બરાબર? હા તો હા અત્યારે હા તો તમે બરાબર. વીતરાગી ને? અત્યારે તો સર એવી વીતરાગી ને રીતે તમે? વિતરાગી ના થવાય કે 1 કલાક તમે વિતરાગી છો ને 1 કલાક તમે રાગી દ્વેષી છો. ઇટ ઇઝ નોટ પોસિબલ ધેટ વેઝ ને. એ આપણે પણ આપણા અત્યારે 1 કલાક વીતરાગી છો તમે? હા છીએ. તો હા હા પણ કોન્સ્ટન્ટ કોણ આપણા બોલ્યું? બીજા એક મિનિટ ભાઈ, એક મિનિટ. હેમલબેન બોલ્યા છીએ વીતરાગી? તમે અત્યારે વીતરાગી છો? હા એટલે અત્યારે મારા મનમાં કોઈના માટે રાગદ્વેષ નથી. હું અત્યારે આમ જ છું. બરાબર. મને કોઈ વિચાર એવા આવતા નથી. કોઈ માટે કશું જ ઓકે. નથી. તો હું વીતરાગી થયા, રાઈટ? હા એટલે અત્યારે મને કઈ ઓકે. બસ અત્યારે હું આમાં જ ઇન્વોલ્વ છું ને. હા તો જો આપણી વચ્ચે પણ વીતરાગી છે, ક્યાં સવાલ થાય છે? ઓકે હેમલબેન, રાગ કોણે કહેવાય? જેના માટે આપણને મોહ થાય.
કોઈ પણ હા આપણી જોડે વસ્તુ ધારો કે આપણને જે અનુકૂળ હોય અને જેમાં આપણને રસ હા લાગે આપણે એના પ્રત્યે રાગ કરીએ, એને આપણે રાગ કહીએ, બરાબર મોહ થઈ જાય આપણને, એ બરાબર આપણને તો ગમે. તો હા ગમે એટલે તમે આ ક્લાસ વગર ગમે કરો છો નહીં? ગમતું થોડી હોય કૃણાલભાઈ ભણાવે એટલે. ના એટલે અત્યારે રાગ દ્વેષ નથી, મને રાગ દ્વેષ નથી હા કશું. બસ ના અત્યારે ના હું ના ભણી રહી છું એટલે આત્માના એમ કલ્યાણ નહીં માટે. હું એકચ્યુઅલી આત્માના હું એવું કલ્યાણ સમજુ માટે. કે હું અલગ છું, હું અલગ છું હા સ્વ ને પર, એટલે કહેવાનો મતલબ. હા હા એટલે તમે આત્માના કલ્યાણ માટે અનુકૂળ એવી ક્લાસને ભણી રહ્યા છો, તો અનુકૂળ હા છે અને હું ભણી હા રહ્યું એટલે છું, રાગ. તો એ રાગ થયો ને, એ રાગ થયો ને, હા થયો 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 થયો. રાઈટ? હમ રાઈટ રાઈટ હમ એટલે વિતરાગી હમ નથી, બરાબર? નથી. આ સમજવાની જરૂર છે, આ સમજવાની હા જરૂર છે કે રાગ કોણ, હમ ખાલી રાગની પરિભાષા વાંચી લઈએ, દ્વેષની પરિભાષા વાંચી લઈએ, એમાં કોઈ મજા નથી, કોઈ આનંદની હમ વસ્તુ નથી. કેમ સમ્યક દર્શન પ્રગટ નથી થતું? હું એમ કહું છું, ખાલી 2-3 વ્યક્તિઓ માટે સમ્યક દર્શનની વસ્તુ છે એવું નથી. ગુરુદેવ આટલી વખત ફરમાવે છે કે બધા ભગવાન છે, બધા ભગવાન થઈ શકે છે. આટલા બધા પ્રવચનોમાં આપણે સાંભળી શકીએ છીએ કે આપણે સમ્યક દર્શન પ્રગટ કરી શકીએ છીએ, તો પછી કેમ પ્રગટ નથી થતું? એનું કારણ શું છે કે આપણે વાંચી તો લીધું કોઈ સમ્યક દર્શન પ્રગટ કરવું જોઈએ, સમ્યક જ્ઞાન પ્રગટ કરવું જોઈએ, સમ્યક દર્શનની આ પરિભાષા, સમ્યક જ્ઞાનની આ પરિભાષા, સમ્યક ચરિત્રની આ પરિભાષા, રાગ આને કહેવાય, દ્વેષ આને કહેવાય. પણ બી પ્રેક્ટિકલ, પ્રેક્ટિકલમાં આપણે કેટલી વખત યુઝ કરીએ છીએ કે આ રાગ થયો, આ દ્વેષ થયો, સમ્યક દર્શન માટે મારે ધ્યાન કરવું જોઈએ, આત્માનું ચિંતન કરવું. આપણે પ્રવચન સિવાય કેટલી વખત વિચાર આવે છે કે ચલો આત્માનું ચિંતન કરવું જોઈએ, કે સમ્યક દર્શન કરવું જોઈએ, અને એ સમ્યક દર્શન માટે આપણે શું કરી રહ્યા છે? તો ભાઈ મંદિરમાં જઈને બેસી જઈએ, આમ હાથ પગ લઈને બેસી જઈએ અને આત્માનું ચિંતન કરીએ તો સમ્યક દર્શન થઈ જાય. એના માટે આપણે પ્રોસેસ શું કરી રહ્યા છે? તો એના માટે વિચારવું. એટલે સૌથી પહેલા તો વિચારવાની એ વસ્તુ છે કે જે આપણે ભણ્યા છીએ એ કેટલું રાઈટ છે, એ પહેલા આપણે નિર્ણય કરીએ કે ભાઈ જે આપણે વાંચ્યું કે ભાઈ રાગ આનું નામ, તો ચલો હવે રાગ એટલે શું, કઈ કઈ જગ્યાએ રાગ લાગે છે? હું તો કહું છું ખાલી રાગ દ્વેષની પરિભાષા વાંચી લેશો ને તો પણ સમ્યક દર્શન થઈ જશે. કેમ? કારણ કે ભાઈ રાગ શું છે કે ભાઈ આ કોઈને અનુકૂળ રાખે, તો ચલો મારે સમ્યક દર્શન પ્રગટ કરવું છે, એના માટે મારે આ કરવું પડશે. બોલો, એ અનુકૂળ છે એટલા માટે હું એ કાર્ય કરી રહ્યો છું. એ શું થયું? એ રાગ થયો રાગ કે ના થયો? થયો. અને આપણે શું માનીએ છીએ કે ના, સમ્યક દર્શનની પ્રક્રિયા કરવી એ તો વિતરાગતાના માર્ગમાં આગળ વધવું છે. એવું નથી. હમ. આ આપણી ખોટી માન્યતા છે. જે અધ્યાત્મની પરાકાષ્ઠામાં જે બધી વાતો થતી હોય ને, એ કાંઈ નથી. એ આપણને એવું કેમ ભારે લાગે છે આ વાતો, કે મૂળ કારણ છે કે આપણે એ મૂળ વસ્તુને સમજ્યા નથી કે ભાઈ રાગ શું છે, દ્વેષ શું છે, અસ્તિત્વ ગુણ શું છે. જો એ સમજીશું તો પછી પ્લસ સ્ટેપ આપણો આગળ વધશે કે ભાઈ ચલો આ રાગ થયો, તો હું ક્લાસ સાંભળી રહ્યો છું, તો વગર રાગે તો નથી થઈ રહ્યું, પણ આ રાગમાં મારું પ્રયોજન શું છે? તો ચલો મને કંઈક જાણવા મળી રહ્યું છે અને એ જાણવાથી હું મારું ચિંતન કરી શકીશ, તો ચલો આ રાગ મારા માટે સારો થયો છે. પછી આ રાગ મારા દુઃખનું કારણ બની જાય કે ભાઈ આટલું બધું વાંચવાનું છે, આ કરવાનું છે, તે કરવાનું છે, આ કરવાનું, તે કરવાનું, તો આ મારું દુઃખનું કારણ બની રહ્યું છે અને મૂળ વસ્તુ જે ચિંતનની હતી એ રહી ગઈ. તો પછી આ સુખનો માર્ગ છે કે દુઃખનો માર્ગ છે? પ્લસ પોઈન્ટ એ આવ્યો ને હેમાબેન. આપણે એમ થઈ ગયું કે હવે તો પરીક્ષા આપવાની છે, આટલી તૈયારી કરવાની છે, આ કરવાનું છે, તે કરવાનું, અને ત્યાં આપણે વાંચી શું રહ્યા છે? દ્રવ્યત્વ ગુણ. વાંચી શું રહ્યા છે? વસ્તુત્વ ગુણ. વાંચી શું રહ્યા છે? અસ્તિત્વ ગુણ. પછી એટલે હવે કહું છું કે હવે ચલો હું એવું સમજતો કે ભાઈ ચલો વિદ્યાલયના છોકરાઓ છે કે એવા બધા બાળકો છે, તો ચલો ભાઈ એમને પરીક્ષા આપવાની છે, પાસ કરવું જરૂરી છે, આ છે, તે પ્રોસેસ છે, કે ચલો એ જરૂરી છે. પણ હવે આપણે જે માટે ભણી રહ્યા છે એનો ઉપયોગ તો કરવો પડશે. જો ઉપયોગ નહીં થાય તો પછી બધું વ્યર્થ છે. હું એટલે કહું છું કે પ્રવચનો ઓછા સાંભળવા નથી, પણ જે પ્રવચન સાંભળ્યું હોય એના ઉપર કેટલું ચિંતન કર્યું, એના ઉપર આપણે કેટલા આગળ વધ્યા. કાલે પરમ દિવસ વિવેકજીના પ્રવચનમાં હતું કે ભાઈ આપણે એમ વિચારે કે ભાઈ આ વિદ્વાન તો આવું કરે, આ વિદ્વાન તો આવું કરે. હવે પછી કોક મને મળવા આવ્યું હોય ને એમ થાય કે ભાઈ આ તો આટલા બધા ટેન્શનમાં છે અને મને આવું, અમને તો આવું શીખવાડે છે. પણ એ છે એનાથી મારે શું મતલબ?
હું મારા જીવનમાં કેટલો એપ્લાય કરું છું એ જરૂરી છે ને. મૂળ વસ્તુ શું છે કે મને કોઈ કંઈક શીખવાડ્યું, તો મારે એ તત્વ સાથે મતલબ છે કે વ્યક્તિ સાથે મતલબ છે? હું આમાં પણ એમ કહું છું કે ભાઈ આપણે ગુરુદેવશ્રીનું પ્રવચન સાંભળ્યું, તો મારા માટે મૂળભૂત વસ્તુ શું છે કે જે તત્વ આવ્યું એ તત્વ ઉપયોગી છે કે ભાઈ ગુરુદેવશ્રીની જે ક્રિયા હતી એ ઉપયોગી છે? કે ના, ગુરુદેવશ્રી તો રોજ સવારે ચાલવા જતા હતા, આપણે પણ ચાલવા જવું જોઈએ, તો સમ્યક દર્શન આપણને પણ જલ્દી થશે. એ ખોટી વાત છે. એ ગુરુદેવ તો આવું ખાતા હતા તો આપણે પણ આવું ખાવું જોઈએ, એ ખોટી વાત છે. ગુરુદેવ આમ કહેતા હતા એટલે મારે પણ આમ માનવું જોઈએ. નોટ. જે તત્વજ્ઞાન છે એ તત્વજ્ઞાનની સ્વીકૃતિ કેટલી આવી છે એ જરૂરી છે. જો તત્વજ્ઞાનની સ્વીકૃતિ નથી આવતી, એને આપણે પ્રેક્ટિકલમાં યુઝ નથી કરી શકતા, તો કોઈ ઉપયોગી છે નહીં. એ તો કેવું છે ભાઈ, અભવ્ય જીવ છે ને એ પણ કેટલાય અંગો સુધીનું જ્ઞાન કરી નાખે છે. કેટલાય અંગો એટલે એક અંગ જેટલું પણ, અત્યારે જેટલું પણ સાહિત્ય છે ને આપણું, ચટખંડાગમ થી લઈને તમારા બાલભૂત સુધીનું જેટલું પણ સાહિત્ય છે ને, એ બધું સાહિત્ય મળાવો ને તો પણ એક અંગ ના થાય. અને આવા તો કેટલાય અંગોનું અધ્યયન અભવ્ય જીવ કરી નાખે છે. કોણ કોણ ધારાબેન? અભવ્ય જીવ. અભવ્ય જીવ એટલે જે મોક્ષમાં નથી જવાનો ક્યારેય, તો એ એટલું બધું વાંચી નાખે અને તોય કઈ ના થતું, એના પાછળનું કારણ શું છે મોનાલીબેન? કે સમજ્યા નથી. આત્માને કશે એટલે દુઃખ દે, પણ દુઃખ દે એનો અર્થ શું છે? આત્મામાં દુઃખ થાય છે કે હું દુઃખ અનુભવું છું? જે અનુભવ કરી રહ્યો છે હું છું કે બીજો કોઈ વ્યક્તિ છે? કે આ શરીર સાથેનો જે સંબંધ છે એ છે? કે ઘેટા બકરામાં જ કોઈ જીવ છે કે નહીં? કે એ જીવ છે કે આપણે કોઈ છીએ? એ જ્યાં સુધી ચિંતનમાં નહીં આવે ત્યાં સુધી વ્યર્થ છે એમ બધું કરવું. એટલે આપણે જેટલું વાંચીએ છીએ, જેટલું સમજીએ છીએ, એનો પ્રેક્ટિકલમાં યુઝ કરતા જઈએ. એટલે જેમ હમણાં હેમલબેનને થયું એવું થશે કે ભાઈ આપણે તો વિતરાગી, ના રાગ છે ના દ્વેષ છે. આ એક્ઝામ્પલ બની ગયા ને, આપણે એક્ઝામ્પલ આપણી સામે જ આવી ગયું. હું કંઈક એક્ઝામ્પલ વિચારતો હતો પણ આપણી સામે આવી ગયું એક એક્ઝામ્પલ, કે જ્યાં સુધી આપણે સમજ્યા નહીં ત્યાં સુધી આપણે એક વિપરીત માન્યતામાં જતા રહીશું. એટલે શું છે? રાગ, દ્વેષ, કશાયો, પાપ, એ બધાની મૂળ વસ્તુ જાણવી પડશે. હવે પાપની પરિભાષા શું છે? ભાઈ દુઃખનું કારણ ખરાબ કાર્ય શું છે? પાપ છે. તો પાપ 5 છે. ભાઈ પાપ 5 એ સ્થૂળ રૂપે ગયા. જે દુઃખના કારણ બની રહ્યા છે એ બધા કાર્યો પાપ છે. શું છે? જે વસ્તુ મારા દુઃખનું કારણ બની રહ્યું છે, કે ભાઈ આ વસ્તુ ના થઈ તો મને દુઃખ થયું, તો આ વસ્તુ રૂપ મારું જે મમત્વ હતું એ પાપ છે. એ પાપ છે ને? કેમ? પાપની પરિભાષા શું છે? દુઃખનું કારણ ખરાબ કાર્ય, તે પાપ છે. મને આ વસ્તુ કરી અને મને દુઃખ થયું કે મને ખરાબ લાગ્યું, એ ખરાબ છે વસ્તુ. ખરાબ એટલે લોક રૂપે પણ ખરાબ છે, એ પાપ છે. પણ આ તો શું છે, સમજવા માટે અલગ અલગ ડિવિઝન કરી નાખે. ભાઈ અભક્ષ છે, આ છે, તે છે, પણ એ બધા પાપ જ છે ને. કેમ? એ દુઃખનું કારણ ખરાબ કાર્ય, તે પાપ છે. ભાઈ આત્માને દુઃખ થાય એનો અર્થ શું છે? કે ભાઈ આત્માની જે સુખની પ્રવૃત્તિ છે એ કન્ટિન્યુઅસ વાળી છે. સુખ એટલે કે ભાઈ જે કન્ટિન્યુ રૂપે રહે. હવે મેં શું ખાધું? અહીંયા શું ખાધું? તો આપણે ગુલાબજાંબુ, બરાબર? ગુલાબજાંબુ ખાધા, પછી આઈસ્ક્રીમ ખાધી, તો મારું સુખ કન્ટિન્યુ રહ્યું. સુખ કન્ટિન્યુ નથી રહ્યું. એ સુખ પ્રાપ્તિ માટે મારે આઈસ્ક્રીમ લેવી પડી અને આઈસ્ક્રીમ ખાવી પડી, તો મને સુખ થયું. જો આઈસ્ક્રીમ મારે ખાવી તેને ના મળી હોત તો મને કેટલું દુઃખ થાત કે યાર આઈસ્ક્રીમ મળી નહીં. હવે મારે બીજો વિકલ્પ શોધવો પડે. મોનાલીબેન, હવે ગુલાબજાંબુ ખાધા પછી જો આઈસ્ક્રીમ ના મળે તો મારે બીજો વિકલ્પ શોધવો પડે. તો બીજો વિકલ્પ શોધવો પડ્યો ને. અને શેના માટે? સુખ પ્રાપ્તિ માટે. એટલે વાસ્તવિકતામાં તો એ સુખ હતું નહીં. અને સુખ હોત તો સુખની પરિભાષા શું છે? કે જે સુખ કન્ટિન્યુ રૂપે રહે, એક જ ધારા રૂપે રહે, તેનું નામ સુખ છે. બધા પરિભાષા કોઈ ખોટા નથી બોલતા. પરિભાષા બધા રાઈટ બોલી રહ્યા છે, પણ એને પ્રેક્ટિકલમાં પૂછવામાં આવે તો ભાઈ એ ખબર નથી. તો આપણે એ ખબર પાડવાની છે. શાસ્ત્ર બધાને મળી જશે, બધા વાંચી શકે છે, બધા સમજી શકે છે, બધા એજ્યુકેટેડ છે, બધા સમજાવી પણ શકે છે, નો ડાઉટ. પણ
આ વસ્તુ હવે એ ઉંમર એ ઉંમર ઉપર છીએ કે હવે એ વસ્તુને અંગીકાર કરવાની છે, કે જ્યાં સુધી નહીં સમજ્યા તો પછી ગયો ટાઈમ. હવે છે કે ભાઈ જીવનની મૃત્યુ થઈ જાય છે તો આપણે જોઈએ છે ને કે આ કોઈ કીડી બને છે, કોઈ મકોડો બને છે, કોઈ ઘેટા બકરાના જીવો છે, કોઈ આવા પ્રકારના જીવો છે, કોઈ મારા જેવો જીવ કોઈ અલગ પરિસ્થિતિમાં રહે છે, અને મારા જેવો જીવ કોઈ અલગ પરિસ્થિતિમાં રહે છે. મારી જ ઉંમરના કોઈ છોકરાઓ છે ધીરુભાઈ અંબાણીના નીચે છે, અને મારા જેવા કોઈ છોકરાઓ છે કે ગામમાં રમે છે કે માટીમાં રમે છે કે જેમને કાંઈ જ્ઞાન નથી. એનો અર્થ શું થયો કે કાંઈક તો છે કે જેના લીધે મારી ઉંમરનો કોઈ વ્યક્તિ છે, હું અહીંયા છું, મારી જ ઉંમરનો કોઈ વ્યક્તિ ત્યાં છે, અને મારી જ ઉંમરનો વ્યક્તિ કોઈ ત્યાં છે, મારી જ ઉંમરનો કોઈ વ્યક્તિ દુઃખમાં છે, કે મારી જ ઉંમરનો કોઈ વ્યક્તિ પૂર્ણ રૂપે સુખમાં છે, અને કોઈ મારી ઉંમરનો જ વ્યક્તિ મિડલમાં છે. તો એનો અર્થ શું થયો કે કાંઈક તો છે, આના પાછળનું કાંઈક તો રીઝન છે કે ભાઈ આના પાછળ કર્મ ફિલોસોફી છે, આના પાછળનું એકત્વ છે, મમત્વ છે. ભાઈ મુનિરાજ છે, હવે હું ખરેખર વિચાર્યું કે સવારમાં આપણે જતા હોઈએ અને આપણને ઠંડી લાગે તો વિચારવું જોઈએ આ મુનિરાજ આવી નગ્ન અવસ્થામાં આવા જ ક્ષેત્રમાં કેવી રીતે રહી જતા હશે. આપણે બોમ્બેમાં છીએ તો બોમ્બેમાં કેટલા બધા મુનિરાજો હશે, કોઈના ચાતુર્માસ હશે, કોઈ આવ્યું ગયું હશે. આપણે વિચારીએ તો ખરા કે હવે આપણા ઘરે આહાર કરાવવો હોય તો મુનિરાજ આવા ટાઈમે કેવી રીતે આવશે. એમણે તો કઈ નથી પહેર્યું, અહીંયા મેં 2 સ્વેટર પહેર્યું છે છતાંય મને ઠંડી લાગે છે. તો પછી એ કેવી રીતે રહે છે, એની પાછળ કયો પાવર છે, એ પાવર કેવી રીતે ઉપયોગ કરે છે. એ પાવર એ જ છે કે પરની સાથે એકત્વ મમત્વ નથી, જે થશે શરીર ન થશે. થોટ શું છે ખાલી એમનો કે જે થશે એ આ શરીર ન થશે, અને આ શરીર હું છું નહીં. જેમ કે આ ઓપરેશન થતા હોય બધાના, બરાબર, કોઈના ઓપરેશન જોયા હશે, સાંભળ્યા હશે. તો પહેલા શું કરી નાખે, ઇન્જેક્શન થી એને લાગે નહીં, ફીલ ના થાય એવું ઇન્જેક્શન નાખી દે અને પછી ઓપરેશન કરે. ચલો ઇન્જેક્શન ના નાખે ને પછી ઓપરેશન કરે તો ડોક્ટરની પ્રોસેસ તો સેમ છે, એમાં કોઈ ફેર આપવાનો નથી. ફેર ક્યાં આવે છે કે આ જીવને આકુરતા થતી નથી. થાય છે શું કે આ જીવને આકુરતા થશે નહીં તો એ પોતાનું કામ શાંતિથી કરી શકશે. હવે ઘણી જગ્યાએ હોય ઇન્જેક્શન મૂકવાના તો ડાયરેક્ટ મૂકી નાખે, અને ઘણી જગ્યાએ મૂકવાના હોય તો ભાઈ 2 વખત ફેરવેરવું અને પછી મૂકે. તેનું કારણ શું છે કે ભાઈ એને ફીલ કરાવે છે કે ભાઈ હવે તને કંઈ થશે નહીં. અને પછી હવે વિચારો જેને આંખનું ઓપરેશન થતું હોય, હવે વિચારો આંખ લઈને બેઠા છે વ્યક્તિ, એ ડોક્ટરના ભરોસે આપણે આંખ મૂકી નાખી, આંખ કદાચ ગઈ તો એવો કોઈ વિકલ્પ આવે છે ના. ત્યાં શ્રદ્ધાન છે કે આ ડોક્ટર છે, આ મારી આંખ સારી કરી નાખશે. પછી હું કહું લાવ મને આપો, હું કરી નાખું, હું બરાબર કરીશ, તમને ગમે તે વિચારો, હું બરાબર કરીશ. તો ના, આવું નહીં થાય તમારા જોડે નહીં. અને આવું જ કોઈ વ્યક્તિ, મારી જ ઉંમરનો કોઈ વ્યક્તિ ડોક્ટર છે તો એ હા ભાઈ તરત એના પાછળનું કારણ શું છે કે મારે શ્રદ્ધાન છે. શ્રદ્ધાનું નામ શું છે? આનું નામ શ્રદ્ધા છે કે મારે એ ડોક્ટર પ્રત્યે શ્રદ્ધા છે અને આ વ્યક્તિ પાસે શ્રદ્ધા નથી. શ્રદ્ધાનું નામ એટલે એકત્વ છે, અપનત્વ છે. ખ્યાલ આવ્યો? ક્લિયર છે? બોરિયત તો નથી લાગતી કે ઘણા લોકો એવું લાગે છે ભાઈ શું ચાલી રહ્યું છે ખબર નહીં. એવું તો નથી હેમાબેન. મારા પ્રશ્નો પહેલા મેં મૂક્યા, પ્રશ્નો સમજમાં આવ્યા હશે, પછી ઉત્તર ધીરે ધીરે સમજમાં આવ્યા હશે. તો હજુ કોઈને પ્રશ્ન છે? એટલે ઇન શોર્ટ એમ કે પ્રેક્ટિકલ પુરુષાર્થ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. હા, પ્રેક્ટિકલ જરૂરી છે. જ્યાં સુધી પ્રેક્ટિકલ પુરુષાર્થમાં નહીં આવીએ ત્યાં સુધી કામ થવાનું નથી. હા, દીપકભાઈ કોણ આયા છે નવા? ફર્સ્ટ ટાઈમ જોઈન થયા છે? યસ. ઓકે. ગુજરાતી છો કે હિન્દી? હિન્દી. હિન્દી, ઓકે. એટલે મૂળ વસ્તુ છે કે જ્યાં સુધી બે પ્રેક્ટિકલમાં યુઝ નહીં કરીએ તો એ પુરુષાર્થ, એ ધર્મ, એ સુખ પ્રાપ્તિનો પ્રયાસ એ બધું થશે નહીં.
રાઈટ છે. એટલે આપણે જે પરીક્ષાની તૈયારી કરતા હોઈએ, તે રિવિઝન કરતા હોઈએ, ત્યાં એક એક સિદ્ધાંતને આપણે સમજતા પણ જઈએ અને વિચારીએ કે આપણે આ પ્રેક્ટિકલમાં ક્યારે યુઝ કરીશું. રાત્રે સૂતી વખતે, સવારે ઉઠતી વખતે, બપોરે, કામ વખતે, વગર કામે, કે અત્યારે પણ યુઝ કરી શકીએ ને, કે ભાઈ મારા વિચારો કેવા ચાલી રહ્યા છે, અહીંયા શું સમજાવી રહ્યા છે, અહીંયા કયો ગુણ લાગશે. કેમ? કારણ કે 6 સામાન્ય ગુણો છે, એ ગુણો બધામાં છે, એ દરેક સમય પરિણમન થઈ રહ્યા છે. તો આપણે વિચારીએ અત્યારે કયો ગુણ છે. ચલો કોમલબેન, અત્યારે તમે મને જોઈ રહ્યા છો, સાંભળી રહ્યા છો, બરાબર? તો આમાં કયો ગુણ છે? કયા કયા ગુણના આધારે આપણે કાર્ય કરી રહ્યા છીએ? તમે મને કયા ગુણના આધારે જોઈ શકો છો? શાસ્ત્ર ઉપર આવ્યું હવે. એટલે મને સંભળાય છે એમ એવી રીતના, એટલે હા, તમે તમે મને જોઈ શકો છો. વસ્તુત્વ ગુણ, વિચાર ના, પ્રમાયત્વ ગુણ. હા, રાઈટ. કોણ કયું? બોલ્યું? રીનાબેન. હા, બોલો રીનાબેન. એટલે કોઈના ને કોઈના જ્ઞાનમાં ઝળકે છે ને. હા, કોઈના જ્ઞાનમાં ઝળકે, એ કયો ગુણ છે? પ્રમાયત્વ ગુણ. હા, પ્રમેયત્વ ગુણ. બરાબર, ક્લિયર છે? પ્રમેયત્વ ગુણ કોઈના જ્ઞાનનો વિષય એ બનશે. ઓકે. હા, પરિજ્ઞા. દેવદર્શનની આખી વિધિ બોલી નાખો. સોરી, દેવદર્શન. હા, તમારો અવાજ કટ થાય છે. દેવદર્શન એટલે હા, સારાંશ. દેવદર્શનની આખી વિધિ. દેવદર્શનની વિધિ ચોખ્ખા થઈને જેવું લાઈક ચોખ્ખા થઈને, એટલે ચોખા દેવદર્શન લઈને. વાળું કે જે સ્તુતિ હા, છે હું દેવદર્શનની વિધિ કહું છું. એટલે દેવ આઈ મીન જે મંદિર જવાનું પહેલા જે હોય એ બધું કે દેવદર્શન તો હા, તમે હા, જે પાછળ હા, આગળ આપ્યું હા, છે એ મંદિરમાં જે જવાની વિધિ છે હા. એને દેવદર્શનની વિધિ કહેવાય. તો મંદિર જવા લાયક ચોખ્ખા કપડાં પહેરીને જવું જોઈએ. મંદિર જતા પહેલા પગે લાગીને નિસાઈ 5 વાર બોલવું જોઈએ. હાથ પગ ધોઈને મંદિરમાં જવું જોઈએ. ચોખ્ખા 5 મોઢે વખત બોલવું જોઈએ. નિસાઈ બોલતા હોઈએ છે ને 3 વાર કે 5 વાર હું પણ પૂછી રહ્યો છું 3 વાર કે 5 વાર? આઈ થિંક 3 વાર. 3 વાર હા, કે 5 વાર? 3. કેટલી વખત બોલે છે તું? 5 વખત બોલે છે ને? ના બટ આઈ થિંક 3 વાર હોવું જોઈએ. ના, બોલે છે કેટલી વખત તું? હું 3 વાર બોલતી આવું છું. તો હમણાં 5 વખત બોલ્યું ને? મને આદત છે 5 વાર છે બટ હું આઈ થિંક જે તમે એટલે લખ્યું પ્રદક્ષિણા ગમે તો આપણે આપણી રીતે 3 કરવાની કે એમ. 5 વાર થી હું કન્ફ્યુઝ થઈ ગઈ હતી કે પણ હું 3 વાર કરતી આવું છું. ના, એટલે લખ્યું ગમે તો આપણે આપણી રીતે જ કરવાના. ના એવું ના હોવું જોઈએ. આનો અર્થ તો એમ જ થયો ને કે આપણને ખબર છે, આપણને ખબર નથી કેટલી વખત. આપણે તો 3 વખત બોલીએ છીએ, બાકી બધા જેમ બોલતા હોય એમ. ચલો ઓકે, નિશ્ચયનો અર્થ શું થાય? કે હું મંદિરમાં આવતા પહેલા મારા બધા જે હોરા દ્વેષ બધા વિચારો છે બધા બહાર મૂકીને હું અત્યારે ભગવાનનો સામે પૂજવા આવ્યો છું કે હું બહારી ખ્યાલો મૂકીને હવે હું મારા આત્માનું ધ્યાન કરવા આવ્યો છું.
આવી છું. આવી છું. એટલે જે કોઈ બી જાય છે એ કરવા, તો હું બાહ્ય વિચારો મૂકીને પોતાના આત્માનું ધ્યાન કરીશ. બરાબર. એટલે પોતાનું ધ્યાન કરીશ એટલે ભગવાનના દર્શન કરવા જઈએ છીએ કે પોતાનું ધ્યાન કરવા જઈએ છીએ? એ ભગવાનના દર્શન કરવાનો હેતુ એ છે કે હે ભગવાન, હું પણ આપના જેવો થાઉં, તો હું ભગવાનના દર્શન સાથે એવો બી ભાવ કરીશ કે હું બી આપના જેવો થઉં અને હું મારા આત્માનું સ્વરૂપ ઓળખવા આવ્યો છું. ભગવાનના દર્શન કરવા એ તો શું, એલો તમારો સારી ભાવના થઈ, પણ મંદિરમાં જઈને આપણે ભાવના તો એ કે હે ભગવાન, હું બી તમારા જેવો વિતરાગી થઉં. તો એ આપણે શાંતિથી લા- બાહ્ય વસ્તુ મૂકી પોતાના આત્માનું ચિંતન મનન ત્યાર થવું જોઈએ. તો થાય છે એવું? એવી કોશિશ હોવી જોઈએ. એટલે રોજ મંદિર નહીં જતા હોય ને એટલે? રોજ મંદિર તો નથી રહેતા, પણ જ્યારે બી જઈએ ત્યારે અચ્છા, અમુક સોરી. વાર એવું છે કે આપણે આપણા આત્મા પર બેક ઓફ ધ માઇન્ડ તો એટલે ચાલો. રોજ મંદિર નથી જતી? ના, રોજ મંદિર નથી રહેતી. સેટરડે સન્ડે? અમુક વાર સેટરડે સન્ડે, એટલે નોટ એવરી સેટરડે સન્ડે. 15 દિવસે? હા, 15 લાઈક એક નોટ મહિનામાં એક ફિક્સ. વાર તો થાય છે ને? હા હા. સેટરડે સન્ડે તો કમથી કમ રાખો. સેટરડે સન્ડે ની તો સન્ડે તો રાખો ઓછામાં ઓછું. ઓકે. હા. આપણે વાત તો કેવી સરસ આવડે કે ભાઈ ભગવાનના દર્શન કરવાથી આપણા દર્શન થાય, આપણાથી આપણું ઓળખાણ થાય, તો પછી જવા જોઈએ, જવું જોઈએ ને પછી. નહીતર આ તો ગોખેલી વાતો છે કે ભાઈ આવું થાય ને આવું થાય, કાંઈ મતલબ નથી. ખ્યાલ આવ્યો? એટલે આપણે જેટલું વિચારીએ છીએ, જેટલું બોલીએ છીએ, જેટલું સમજણ પડે છે, તો આનો અર્થ છે સમજણ નથી પડી રહી આપણને. જો આપણને ખરેખર સમજણ પડતી હોય તો આપણને વિચાર આવે કે ચલો મંદિર જતા આવીએ આપણે. ભલે ટાઈમ ના મળતો હોય, સન્ડે તો જવાય જ જવાય. અને ટાઈમ ના મળે એવું ક્યાંય હોતું નથી. ટાઈમ નીકળી જાય. જો આપણું લક્ષ્ય હોય કે ભાઈ આપણે આ કરવાનું છે, તો બધા માટે ટાઈમ નીકળી જાય છે. એટલે એ તો કોઈ ઓપ્શન નથી. આપણે ઠીક છે. ઓકે. કઈ ગતિમાં છે અત્યારે? મનુષ્ય ગતિ. ઓકે. મનુષ્ય ગતિમાં કંઈક ભેદ ખ્યાલમાં છે? મનુષ્ય ઓકે. કેટલા કર્મો છે? કર્મ વાળો ચેપ્ટર નથી ને આપણામાં? કર્મ ઓકે. જીવ અજીવ બે જણાઈશ? જે ડિફરન્સ. હા, જીવ અજીવનો ડિફરન્સ. જીવ જે જાણે છે, દેખે છે, હમ એ જીવ છે. પણ પૂતગલમાં જે જાણતો નથી ને દેખતો નથી, પૂતગલ એ ખાલી એનો ઓકે. એમાં હેમાબેન. સ્પર્શ રસ વર્ણ છે, ઓકે પણ ઠીક. જીવમાં જ્ઞાન બી. ઓકે. હેમાબેન, અજીવ અને પૂતગલમાં શું ડિફરન્સ છે? અવાજ નથી આવતો તમારો. માઇક બંધ છે. હેમાબેન. અજીવ જાણતું નથી. જીવ શરીરને અજીવ કહેવામાં આવે છે. અને પૂતગલમાં સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ હોય છે. એ ડિફરન્સ છે. ઓકે. એટલે બધા પૂતગલો અજીવ છે, રાઈટ કે રોંગ? બધા પૂતગલ અજીવ છે. અને બધા અજીવો પૂતગલ છે? ના, કેમ? બધા અજીવ પૂતગલ નથી હોતા, કેમ કે ચેર, ટેબલ એ બધું અજીવમાં ના પૂતગલમાં ના આવે ને. હે? ટેબલ પૂતગલમાં ના આવે, બરાબર. ટેબલને તમે ટચ કરી શકો છો? હા હા તો સ્પર્શ થયો કે ના થયો? હા. તો સ્પર્શ જેમાં હોય તેને પૂતગલ કહેવાય કે ના કહેવાય? હા, કહેવાય. તો મારી પછી ભૂલ છે. ટેબલ. હા મારી ભૂલ છે. હા, મારી ના ભૂલ ભૂલ છે. છે ને.
હા, એમાં કઈ વાંધો નથી. કહેવાનું આપણે કોન્સેપ્ટ ક્લિયર કરવું જરૂરી છે. ના ના એટલે હા એટલે એટલે ટેબલ પૂતગલ છે, બરાબર, રાઈટ છે. છે ઓકે, છે પછી મને છે, પછી આપણે એમ કેમ કહીએ છીએ કે બધા અજીવો પૂતગલ નથી? પેલા હજી દેખાતા નથી, અમૂર્તિત છે. નથી ખ્યાલ સર આવતો. સમજાય. અચ્છા, તમે કોણે કોણે અજીવ માનો છો ને પૂતગલ નથી માનતા? કોને કોને? હા, જેમ કે તમે આ ટેબલ નું ક્લિયર થયું, તમે ટેબલને અજીવ માનતા તો પૂતગલ નતા માનતા. એવી રીતે હું પૂછું છું, તમે કોણે કોણે અજીવ માનો છો અને પૂતગલ નથી માનતા? હવા હવા હેમલબેન, શું હવા કહી રહ્યા છે? ના એટલે હા, હવા મીન્સ જો કે ફીલ થાય છે એટલે હવા. હવા પણ નહીં. હવા કારણ કે દેખાય એટલે હા, આવી ગયું, લાઈટ થઈ ગયું એટલે વાંધો નથી. ફીલ થાય છે feel. હા, ફીલ થાય છે, બરાબર છે. મોનાલી બેન, એવું કઈક છે આપણી આજુબાજુ કે જે અ, અજીવ હોય ફાર્માસિસ્ટ પણ પૂતગલ ના હોય? હેમલબેન, થોડી વાર માઇક ફાર્માસિસ્ટ માઇક માઇક બંધ રાખો. તમે રિવિઝન કરતા હશો જે પણ હોય. હા, મોનાલી બેન. છે એવું કઈ તમારી આજુબાજુ કઈ દેખાતું હોય એવું કે ભાઈ એ અજીવ છે પણ પૂતગલ નથી એમ? બધું જ પૂતગલ છે એટલે અરે, દેખાય છે એટલે રૂપ છે, રૂપ છે એટલે પૂતગલ છે. રૂપ છે એટલે પૂતગલ છે. હા, પછી ક્યાં જોવાની જરૂરત છે? રાઈટ. બધું પૂતગલ જો છે. હા. જોવાતું હોત તો એ પૂતગલ હોય ને. જોવાય છે એટલે એનો રંગ છે, એટલે હમ. સ્પર્શ રસ ગંધ વર્ણ, તો વર્ણ છે પણ તો એ હા દેખાય ચાર. છે. હા. એટલે દેખાતું હોય એવું તો કોઈ અજીવ હોય જ નહીં. અને જો દેખાતું હોય એ બધું પૂતગલ છે. એટલે હવે વિચારવાનું આવ્યું કે ભાઈ અજીવ શું છે કે જે દેખાતું નથી? બોલો, અજીવ દ્રવ્યના નામ કોને ખ્યાલમાં છે કે જે પૂતગલ ના હોય? ધારાબેન. તો તમે એક વખત નખ અને હેર કીધું તું. હા, નખ હેર ની ક્યાં વાત થઈ? તમે સર ઈ નખ પાણી. નખ નખને તમે ટચ નથી કરી શકતા. ના ના ઈ કરી શકે છે પણ ઈ અજીબ નખ વાળ દેખાતા નથી, કલર નથી, દેખાય છે. બરાબર, એટલે પૂતગલ થઈ ગયું. હમ. ઓકે, હા, ભારતીબેન. કોઈનો જવાબ ના આવે એટલે ભારતીબેન આપશે જવાબ. બધા ચોપડા આવતી આવ થઈ ગયા પણ મળ્યું નહીં કઈ. હા, માયાબેન. ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશ અને કાળ દ્રવ્ય જે હેમલબેન પહેલા અજીવ બોલી. છે પણ પૂતગલ નથી. હા, હેમલબેન પહેલા બોલી ગયા હતા પણ મેં કહું જોઈએ કેટલાને ખ્યાલમાં આવ્યું. ભાઈ, જે ધર્માસ્તિકાય છે, અધર્માસ્તિકાય છે, એ બધા આપણે પહેલા જોયું છે કે અજીવ છે, પણ એમાં સ્પર્શ રસ ગંધ વર્ણ તો નથી, એટલે એને પૂતગલ કહેવાશે નહીં. બાકી નરી આંખે જે પણ દેખાય એ બધું નિશ્ચિત રૂપે પૂતગલ છે, કારણ કે દેખાઈ રહ્યું છે એટલે વર્ણ છે. હવે એટલે અહીંયાથી વિચારવાનું જોઈએ કે જે લોકો કહે છે કે ભાઈ અમે ધ્યાન કરવા બેસીએ અને કંઈક વ્હાઈટ કિરણ દેખાય છે કે યલો કિરણ દેખાય છે, આમ પ્રકાશ કંઈક આવી રહ્યો છે એટલે હું આત્માનો અનુભવ કરું છું. આનો અર્થ છે તે પૂતગલની પરિભાષા વાંચી નથી, સાહેબ.
કેમ? કારણ કે પૂતગલની પરિભાષા વાંચી હોય તો તરત ખ્યાલમાં શું આવે? આ આત્મા નથી, આ પૂતગલ છે. કેમ? આનો વર્ણ દેખાઈ રહ્યો છે, રાઈટ? એટલે ક્યાંય કોઈને પૂછવાની ક્યાંય જરૂરત નહીં. આ સિદ્ધાંતો ખાલી સમજી જાઓ ને પછી ખ્યાલમાં આવતું જાય કે આત્મા છે કે નહીં, કે આ પૂતગલ છે, આ જીવ છે, અસ્તિત્વ ગુણ છે, દ્રવ્યત્વ ગુણ છે, આ રાગ છે, દ્વેષ છે. ક્લિયર છે કોઈને પ્રશ્ન? હા, કુંજલબેન. આપણે સર આ શબ્દ છે, જે શબ્દ સાંભળીએ છીએ, તો સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ, આમ તો એ 4 જ પૂતગલની પર્યાય છે, બરાબર? ગુણ છે એના. તો આજે આપણે શબ્દ જે સાંભળીએ છીએ એટલે એ બી એક પૂતગલ જ છે. હા, એ પૂતગલ છે. એમાં એવું છે કે 23 વર્ગણાઓ છે ને, વર્ગણાઓ એ પૂતગલના ભેદો છે. ઓકે. તો એ વર્ગણાઓના આધારે આપણે કહીએ છીએ. અને ઘણું એવી વસ્તુ કે જે સૂક્ષ્મ હોય. ઓકે. હવે જેમ હું એમ જ કહું છું ને કે એ કાનના પડદાને સ્પર્શ થાય છે વર્ડ, તો મને સંભળાય છે ને. તો કદાચ આપણને આમ દેખાતું ના હોય, રાઈટલી ફિલિંગ ના થતું હોય એનું, પણ એનું ટચ તો થતો જ હશે. અને એવી વાત છે કે પૂતગલ છે એનો અર્થ છે કે સ્પર્શ, રસ, ગંધ, વર્ણ ચારે 4 હશે જ હશે. એક પણ હશે તો 4 હશે. અને પૂતગલના ભેદોમાં એટલા માટે જ લીધા હશે કે જે બી પ્રેક્ટિકલ નથી આપણને ખ્યાલમાં આવતા. એટલા માટે આ જેમ કર્મ છે એ પણ પૂતગલ છે. હવે આપણને ક્યાં દેખાય છે ભાઈ ક્યાંક ચોટે છે કે, પણ એ ઓરિજિનલમાં છે પૂતગલ. તો ઘણી એવી બધી સૂક્ષ્મ વસ્તુઓ હોય કે જે ખ્યાલમાં આવે નહીં, તો એના આધારે એ વસ્તુ આપણે કહી શકાય. શબ્દ છે એ વર્ગણામાં આવે છે એમ કહો છો તમે? શબ્દ જે છે, શબ્દ વર્ગણા. શબ્દ વર્ગણા. ઓકે. એટલે વર્ગણાનો એટલે આ બધા પૂતગલના જ ભેદ થાય એવી રીતે વર્ગણા બધી. હા, આ તાપ બધું, એ બધું તાપ લાગે છે એ બધું પણ ભેદોમાં છે. ઓકે. સર આમાં આપ્યું છે, 1 મિનિટ સર, આમાં આપ્યું છે જીવ અજીવની ઓળખાણ કરો. એમાં હાથી, તમે, તો ઈ હાથી એટલે જીવ જ. હું હાથી નથી. હાથી તમે એટલે મેં કહ્યું હું હાથી નથી. સર એમાં હાથી કવા તમે લખ્યું છે, એટલે હાથી એટલે જીવમાં જશે, તમે એટલે પણ જીવ, રાઈટ? અરે ના, ખોટું. બોલો, કોણ સમજ્યા હાથી વાળી વાત? કોણ સમજ્યા? હાથી એટલે હાથીનું શરીર પૂતગલ, પણ હાથીનો આત્મા જીવ. વાહ, જો પોતાનો આત્મા જ પોતાનો ગુરુ છે. ઓળખાણ કરો એટલે આપણે એટલે ઓળખો, એમ ઓળખવાની વાત છે ત્યાં. 1 મિનિટ. ત્યાં જીવ અજીવની ઓળખાણ કરવાની મુખ્ય રૂપ છે. એની આત્મા જે છે એ જીવ છે, અને જેનું શરીર છે એ પૂતગલ છે. ઓળખવાની વાત છે કે ઓળખો કે ભાઈ આ હાથી છે, તો હાથીનું જે શરીર દેખાઈ રહ્યું છે એ પૂતગલ છે, અને એની અંદર જે છે કઈ બધા અવાજ નથી આવતો. હા, એટલે થોડુંક હું આજે બહાર છું એટલે 2 દિવસ. અચ્છા, એમને નથી આવતો કે બધાને નથી આવતો? અમને તો આવે છે, એકદમ ક્લિયર આવે છે. ક્લિયર આવે છે એટલે વાંધો નથી. ચલો, એટલે એકચ્યુઅલી હું બહાર છું, જ્યાં હોઉં છું ત્યાં નથી, પણ ઠીક છે. નેટવર્ક તો મેં કહું બરાબર છે એટલે વાંધો નહીં આવે. ઓકે, બધાને આવે છે એટલે તમારે નેટવર્ક પ્રોબ્લેમ છે. એટલે હું મને વિડીયો પણ એકદમ પરફેક્ટ દેખાઈ રહ્યા છે બધાને, એટલે વાંધો નથી. ઓકે, એટલે મૂળ વસ્તુ જે તમે કહી એ જ વસ્તુ છે. વર્ડિંગ ગમે તે આગળ પાછળ હોય, પણ મૂળ વસ્તુ જે તમે કહી એ જ સાચી છે કે હાથીનું જે શરીર છે એ અજીવ છે, અને હાથીની જે આત્મા છે એ જીવ છે. ઓકે, છે બીજો કોઈ પ્રશ્ન
કોઈને વાર્તાઓ તો બધાને યાદ થઈ ગઈ ને, આદિનાથ ભગવાન, નેમિનાથ ભગવાન, મહાવીર ભગવાન. સર ક્લિયર એક છે ને એમને? ક્વેશ્ચન હતો હા, લાસ્ટ 2 વીક્સમાં આપણે જે કવર કર્યું એ કઈ બુક માંથી કરેલું છે? કઈ બુકમાંથી? એટલે લાસ્ટ ભાગ 3. લાસ્ટ વીકમાં જે ભાગ 3 પછી આપણે અત્યારે આ સામાન્ય ગુણ કરતા હતા એ પણ ભાગ 3માં જ છે. હા, સામાન્ય ગુણ એ પણ ભાગ 3 માં જ છે. જે દ્રવ્ય ગુણ પર્યાય વાળું જે ચેપ્ટર છે એ ચેપ્ટર ની અંતર્ગત 6 સામાન્ય ગુણોની ચર્ચા છે. ઓકે, આપણે બીજી બુક હવે સ્ટાર્ટ કરીશું, વિતરાગ વિનાયક. પણ આ તો પહેલા આપણે રિવિઝન કરી નાખીએ અને સમજી લઈએ કે હવે જે કોર્સ આપણે કરી રહ્યા છે એનો મૂળ ઉદ્દેશ તો છે કે આપણે પ્રેક્ટિકલ યુઝ કરીએ. જ્યાં સુધી પ્રેક્ટિકલ યુઝમાં નહીં આવે ત્યાં સુધી આ વંચાતું જશે, પરીક્ષા અપાતી જશે, એ બધું તો થતું રહેશે સાઈડમાં. પણ જ્યાં સુધી ઉપયોગમાં નહીં લાવીએ રોજ દરમિયાન લાઈફમાં, ત્યાં સુધી નથી કાંઈ મતલબ. એટલા માટે મેં ખાલી આ સેશન રાખ્યો કે ભાઈ ખાલી એટલું તો આપણે સમજીએ કે ભાઈ કેમ આપણે કરી રહ્યા છે, કેમ ભણી રહ્યા છે. બાકી તો શું છે, આ ઉંમરે આરામ પણ કરાત, બીજું કંઈ કામ પણ કરી શકે છે, શાંતિથી સુઈ શકતા હતા, ઘણા બધા ઉપાયો હતા. બરાબર છે? કોઈને સર એક પ્રશ્ન? સેકન્ડ, હમણાં તમે જે કીધું ને કે જે નથી દેખાતું તે અજીવ છે, હા, જે નથી એમાં દેખાતું એ ધર્મ નહીં. હા, એમાં આવું છે કે જે નથી દેખાતું એનો અર્થ નથી, પણ જે દેખાય છે એ બધું મોસ્ટલી પૂતગલ છે. હવે ઘણી બધી એવી વસ્તુ પણ હોય કે જે નરી આંખે આપણી ના દેખાતું હોય, પણ એ વાસ્તવિકતામાં પૂતગલ હોય. બરોબર. ના તો એમાં ધર્મ ને અધર્મ ને શું કીધું બીજું? આકાશ, કાળ. આકાશ ને કાળ. હમ. અને એક 6 બીજું દ્રવ્યોમાંથી હા, આપણે વસ્તુત્વ ગુણનું જે છે ને અર્થ ક્રિયાકારીત્વ, હા, તો ઈ કેવી રીતે અર્થ ક્રિયાકારીત્વ ને કેવી રીતે આપણે નથી સમજાતું એમ. અર્થ ક્રિયાકારીત્વ એટલે એનું કોઈ પણ ને કોઈ પ્રયોજન હશે. કોઈ કાર્ય થયું તો એના પાછળ કોઈના કોઈ પ્રયોજન હશે. વગર પ્રયોજને કાંઈ કોઈ કાર્ય થતું નથી. એટલે કોઈ પણ પરિણમન થયું તો ભાઈ એ કોઈ પ્રયોજનની સાથે થયું હશે કે ભાઈ એનું આવી રીતે પરિણમન થવાનું હશે તો થશે, થયું હશે. એટલે એ પ્રયોજનની સાથે થઈ રહ્યું છે. એટલે મારે દુઃખી થવાની વાત નથી. ભાઈ કોઈ દેશમાં પેલું બોમ્બ બ્લાસ્ટ થયો કે ભાઈ કંઈક પ્રાકૃતિક રીતે કંઈક થયું એવું વિકસમાં કે જે નતો યોગ્ય, પણ એ ભાઈ એ પ્રયોજનભૂત હતું, એના અર્થ ક્રિયાકારીત્વની સાથે પરિણમન થયું છે. એટલે મારે કંઈ કરવાની ચિંતાની વાત છે નહીં. મારી સાથે આવું થયું તો ઠીક છે, એના પ્રયોજનની સાથે જ થયું છે કે ભાઈ આ શરીર છે એનું વૃદ્ધતાની તરફ જઈ રહ્યું છે તો ઠીક છે ભાઈ, આ જે શરીરની પૂતગલની રચના છે એની એટલી યોગ્યતા હતી એટલે ધીરે ધીરે નબળું થઈ રહ્યું છે. એટલે પ્રત્યેક ક્રિયાના પ્રયોજનની સાથે પરિણમન કરી રહી છે. એટલે મારે ચિંતા કરવાની કે આવું કેમ થયું, તેવું કેમ થયું, એની ચિંતા કરવાની જરૂરત છે નહીં. મેઇન વસ્તુ જે કુંજલબેને કહી કે આ 6 સામાન્ય ગુણ સ્વતંત્રતાને દર્શાવે છે કે આ પ્રત્યેક વસ્તુ સ્વતંત્ર છે અને સ્વતંત્ર રૂપે પરિણમન કરી રહી છે. વસ્તુ સ્વાતંત્ર્ય કહી દો, અકર્તાવાદ કહી દો, આ દરેક સિદ્ધાંત આ 6 સામાન્ય ગુણ ઉપર એટલે દરેક ગુણ ઉપર ટીકેલા છે. હું તો એમ કહું છું જૈન ધર્મનો દરેક સિદ્ધાંત વસ્તુ સ્વાતંત્ર્ય અને અકર્તાવાદ શીખવાડે છે. હું આ વસ્તુ આ બંનેને પણ અલગ નથી કહેતો, આ બંનેને પણ એક જ કહું છું કે જે છે વસ્તુ સ્વાતંત્ર્ય છે. વસ્તુ સ્વતંત્રતાનો અર્થ જ છે ને અકર્તાવાદ. વસ્તુ સ્વતંત્ર ના હોય તો કર્તા બને કોઈ. અકર્તાવાદ એટલે વસ્તુ સ્વાતંત્ર્ય. અકર્તાવાદનો અર્થ વસ્તુ સ્વાતંત્ર્ય, વસ્તુ સ્વાતંત્ર્યનો અર્થ અકર્તાવાદ. એટલે જે છે એ વસ્તુની સ્વતંત્રતા છે અને એના માટે ઘણા બધા નિયમો કે ઘણા બધા સિદ્ધાંતો જૈન આગમમાં કયા છે. નિમિત્ત ઉપાદાન કહી દો, 6 સામાન્ય ગુણો કહી દો, દ્રવ્ય ગુણ પર્યાયની ચર્ચા કરો, જીવ અજીવની ચર્ચા કરો. એ પણ એ જ દર્શાવે છે ને કે આ દ્રવ્ય અલગ છે, આ દ્રવ્ય અલગ છે, આમાં કોઈ કંઈ કરી શકતું નથી. કેમ? બંને દ્રવ્ય સ્વતંત્ર છે.
ઓકે, ક્લિયર છે બધાને? છે કોઈને પ્રશ્ન? હવે બધા પુસ્તકો આમ ફેરવે છે એટલે બધાને કંઈક ને કંઈક પ્રશ્નો આવી રહ્યા છે સામે. વાંધો નથી, હજુ એક વાત. હા, ગુણની જે ડેફિનેશન છે ને, હા, એમાં લખ્યું છે કે गुणों के परिणमन को पर्याय कहते हैं, तो એ તો પર્યાયની પરિભાષા થઈ ને, ગુણની ક્યાં થઈ? सॉरी, गुणों में होने वाले प्रति समय के परिवर्तन, अच्छा ये पर्याय नहीं डेफिनेशन थी, सॉरी। हाँ હા, तो ये पर्याय એ પર્યાયની. डेफिनेशन માં શું કેવા માંગે છે એટલે ગુણોનું પ્રતિ સમય પરિણમન જે થાય છે, પ્રતિ સમય એટલે ગુણ એટલે ગુણ એટલે ગુણની પરિભાષા પહેલા આવી ગઈ છે કે જે દ્રવ્યના સંપૂર્ણ ભાગોમાં અને તેની સંપૂર્ણ અવસ્થામાં રહેલો છે તેને ગુણ કહેવામાં આવે છે. હવે એ ગુણનું પરિણમન થશે, એની કંઈક ચેન્જીસ થશે, બદલાશે, તો એનું નામ છે પર્યાય. એ ક્રિયાનું નામ પર્યાય છે. જ્યાં ગુણો રહે છે તેનું નામ છે દ્રવ્ય. હા, કોઈક એક્ઝામ્પલ દઈને જરાક સમજાવો. આ આંખની પાપણ છે ને, આંખની પાપણ એ આમથી આમ થઈ, બરાબર? આ ગરદન આમ હલી, તો પરિણમન થયું ને, એનું નામ પર્યાય છે. આ પરિણમન, આને કઈ આનું નામ આપ્યું આપણે પર્યાય. બરાબર? એવી કોઈ વસ્તુ નથી કે ભાઈ ચલો દ્રવ્ય હું તમને કોઈ વસ્તુ બતાવું. એ વસ્તુ નથી. જ્યાં આવા ગુણો રહે છે, જ્યાં આવા ગુણોનું પરિણમન થાય છે, એનું નામ છે દ્રવ્ય. ગુણ પર્યાય દ્રવ્ય, ગુણ અને પર્યાય વાળું દ્રવ્ય છે. બરાબર છે? ક્લિયર છે? સર, હા, દ્રવ્યત્વ ગુણ જે છે અને પર્યાયનું ઓલમોસ્ટ સિમિલારિટી લાગે છે કે જેમાં પરિણમન થઈ રહ્યું છે, તો ઈ સેમ છે કે ડિફરન્ટ છે? એટલે શું ફરીથી પ્રશ્ન? દ્રવ્યત્વ ગુણ જે છે આપણો, હા, તો એમાં શું છે પરિણમન થતું, જે શક્તિથી પરિણમન થાય છે, તો ઈ અને પર્યાય, પર્યાયમાં ચેન્જ થાય છે ને? હા, એટલે તો ઈ બે આમાં શું સેમ છે કે અલગ છે? ના, એ પેલી શક્તિ બતાવે છે કે જે શક્તિના કારણે પ્રત્યેક દ્રવ્યનું પરિણમન નિરંતર થાય છે. બરાબર? આ શક્તિ છે અને આ ચેન્જ છે ખાલી. હા, આ ચેન્જનું નામ આપ્યું છે પર્યાય. હવે ઇલેક્ટ્રિસિટી છે એના કારણે આ મશીન ચાલે છે, પણ હવે જે મશીન ચાલે છે એને તમે કોઈક નામ આપી દીધું કે ભાઈ આ દૂધની મશીન, કે આ જ્યુસની મશીન, કે આની મશીન, તો આપણે નામ આપી દીધું ને. થાય છે તો ખરેખર ઇલેક્ટ્રિસિટીના કારણે કે કંઈક બીજી વસ્તુના કારણે. તો એ એક શક્તિ છે, અંદરની પડેલી એક શક્તિનું છે કે જેના કારણે થાય છે, અને એ જે પરિણમન થાય છે એનું નામ છે પર્યાય. ઓકે, બરાબર? હવે આપણે થોડું અપર લેવલમાં પણ વિચારીએ. આપણે જયારે પ્રવચન સાંભળતા હોઈએ તો વિચારવાનું કે આ ગુણની ચર્ચા થાય છે, આ દ્રવ્યની ચર્ચા થાય છે, કે આ પર્યાયની વાત થઈ રહી છે. આપણે એ તો વિચારી શકીએ કે આ દ્રવ્યની ચર્ચા કરી રહ્યા છે ગુરુદેવજી, કે આ ગુણની ચર્ચા કરી રહ્યા છે, કે આ વિદ્વાન પર્યાયની ચર્ચા કરી રહ્યા છે. આપણે વિચારીએ કે આ પર્યાયની ચર્ચા થઈ, આ ગુણની ચર્ચા થઈ, હવે આ દ્રવ્યની ચર્ચા આવી, તો તમને થોડું સમજતું આવતું જશે, એટલે બધું ઇઝીલી થતું જશે. ખરેખર વાસ્તવિકતામાં છેલ્લે કહું કે જે ભેદ વિજ્ઞાનની જે ચર્ચા છે ને, કે સમ્યક દર્શન પ્રગટ થવાનું, સવિકલ્પ નિર્વિકલ્પ દશા, તો નિર્વિકલ્પ અવસ્થા પહેલાની અવસ્થા એ છે કે સવિકલ્પ દશામાં નિરંતર તત્વનું ચિંતન થતું હોય. એ તત્વના ચિંતન માટે એવું જરૂરી નથી કે આત્મા સંબંધિત ચિંતન થતું હોય. દ્રવ્ય ગુણ પર્યાય છે, સાત તત્વ છે, જૈન ધર્મનો કોઈ પણ એવો સિદ્ધાંત છે જે સ્વપર ભેદ વિજ્ઞાનના રિલેટેડ છે, એનું ચિંતન જ્યારે નિરંતર ચાલતું હોય તો એક સમય માટે તમને એ નિર્વિકલ્પ અનુભૂતિ આવે ને પાછા તમે સવિકલ્પ દશામાં આવી જાઓ. એટલે એવું નથી કે ભાઈ આપણે સમજીએ તો નિરર્થક છે, એ ક્યાંય નિરર્થક નથી. જ્યાં જ્યાં ચિંતન વધતું જશે ત્યાં ત્યાં નિર્વિકલ્પ અવસ્થાની આગળ આપણે પહોંચતા જઈશું. અને પ્લસ આ વિકલ્પ
ની અવસ્થાનું જ્યારે ચિંતન કરીએ તો મૂળ વસ્તુ નિર્ભાળતાની આપવી જોઈએ. ભારરૂપ ના લાગવો જોઈએ કે હવે આવું થશે, હવે આવું થશે. ન શીખ્યા ને અસ્તિત્વ ગુણ આ છે, આ પર્યાય આનું નામ છે, ગુણ આનું નામ છે, દ્રવ્યાનું, તો હું કેમ દુઃખી થવું? હું હવે સમજ્યો છું તો હવે હું સુખના ઉપર વધુ ને દુઃખની થવાની ક્યાં વાત છે? રાઈટ? એટલે મૂળ વસ્તુ છે આ નિર્ભારતાનો માર્ગ છે, તો આપણે આને સમજીને નિર્ભારતા ઉપર જઈએ, ભારરૂપ ના થઈએ અને સુખરૂપ આગળ વધીએ. ભલે લૌકિક સુખ લાગે આપણને કે આ લૌકિક સુખ છે, પણ કઈ નહીં, એ સુખમાં શાંતિ તો આવે છે ને. એક વિકલ્પો તો શાંત થયા ને થોડા. મૂળ વસ્તુ છે વિકલ્પો ધીરે ધીરે શાંત થવા જોઈએ. બરાબર? બાકી તો આપણે 5 વર્ષ ભણવાનું છે, એટલે જલ્દીની વાત નથી. કોઈ નિર્વિકલ્પ અવસ્થા પ્રાપ્ત કરીને મોક્ષ પ્રાપ્ત કરે તો હું કોઈને બાધા નથી કે 5 વર્ષ કમ્પ્લીટ કરો જ કરો. લેકિન અત્યારે કાળમાં પ્રમાણે યોગ્યતા છે એવું નથી માયાબેન કે ના થઈ શકે. સમ્યક દર્શનની તો યોગ્યતા કઈ છે, તો સમ્યક દર્શન તો પ્રાપ્ત કરીએ, એમાં કેમ પાછળ પડીએ? અને સમ્યક દર્શન થશે ને કંઈક એવું કાળ આવે તો અવસર પીણી છે, મોક્ષે જવાય, કઈ વાંધો નથી. હે કુંદ આચાર્ય વિદેશ ક્ષેત્ર જઈ શકે છે અહીંયાથી, તો પછી મારા મોક્ષ જવાની ક્યાં વાત છે? અવસર પીણી છે, કહી દઈશું. હું તો એમ કઉ છું આ લોકો બધા અવસર પીણી ને ખોટો ગણે છે, હું તો સારો ગણું છું. અવસર પીણી છે, મોક્ષ જઈ શકીએ, પ્રયાસ તો કરું હું. આપણે એમ વિચારીએ અવસર પીણી હવે તો ના થાય, પંચમ કાળ છે, ના થાય. અરે કેમ ના થાય? સમ્યક દર્શન તો થાય છે ને. સમ્યક દર્શન સુધી તો પહોંચ. 7મા ગુણસ્થાન સુધીની યોગ્યતા કઈ છે પંચમ કાળમાં? અને મારે તો પહેલા ગુણસ્થાનમાં બેસીને ખાલી ચર્ચા કરવી છે. હું કેમ આગળ ના વધું? કેમ વ્રતો ના ધારણ કરી શકું? ધારણ કરી શકો છો ભાઈ, 7મા ગુણસ્થાન સુધીની યોગ્યતા છે. આપણે વિચારીએ કે આપણે 7મા ગુણસ્થાન સુધી જવાનો પ્રયાસ કરી નથી રહ્યા અને વિચાર કરીએ છીએ આપણે મોક્ષની પ્રાપ્તિ કરી નાખીશું. કેટલી મોટી ભૂલમાં છીએ. વાસ્તવિકતામાં ભૂલ છે ને કે પંચમ કાળ છે, આ કાળ છે. ભાઈ પંચમ કાળમાં 7મા ગુણસ્થાનની યોગ્યતા છે એ પ્રાપ્ત કરીએ આપણે, પછી મોક્ષની વાત દૂર રહી. 7મું ગુણસ્થાન આવશે તો મોક્ષ આવશે જ આવશે, એ નિશ્ચિત છે. આજે નહીં તો આગલા ભાવમાં, પણ આજે સમ્યક દર્શન હશે તો નિશ્ચિત છે કે આગલા ભાવમાં મોક્ષની પ્રાપ્તિ થશે. જો આ ભાવમાં સમ્યક દર્શન નથી તો કોઈ નક્કી નથી કે આગલા ભાવમાં મોક્ષની પ્રાપ્તિ થાય. એટલે ટ્રેનમાં બેસતા પહેલા આ જનરલ આ જે ચર્ચા છે ને મોક્ષ માર્ગમાં, એમાં જનરલ ડબ્બો નથી ને ટિકિટ લેવી જરૂરી છે. અને ટિકિટ ચેકર જગ્યાએ ઉભા રહે છે. આ ડબ્બામાં 1 કે 2 ટિકિટ ચેકર નથી. આ ટ્રેનમાં જગ્યાએ ટિકિટ ચેકર ઉભા છે. એટલે પહેલા ટિકિટ તો લેવી જ પડશે. અને ટિકિટ છે સમ્યક દર્શન. તો સમ્યક દર્શન હશે તો આ બસ એવી છે ને કે ટ્રેન એવી છે ને કે રિટર્નમાં પણ આવે છે. એટલે આ ભવે સમ્યક દર્શન કે મોક્ષ નહીં તો આગલા ભવે નિશ્ચિત છે, પણ ટિકિટ હશે તો જવા મળશે. ક્યાંક અમદાવાદમાં તો એવી બસો પણ છે ને કે ભાઈ કારણ ટિકિટ હોય તો તમને બસ સ્ટેશનની બહાર નીકળવા મળે. જો ટિકિટ ના હોય તો ત્યાં તમને પકડે ને પછી દંડ થાય. એટલે આપણે એમ વિચારીએ કે આપણે આ બીજી રીતે કહું છું કે આપણે એમ વિચારીએ કે ખાલી વ્રતો કે મુનિ બની જઈએ તો થઈ જશે સમ્યક દર્શન વગર. તો એવું નહીં થાય. સમ્યક દર્શન નહીં હોય અને ત્યાં નહીં હોય તો ટિકિટ વાળો પકડશે ત્યાં. એટલે મૂળ વસ્તુ છે ટિકિટ પહેલા કપાવવી પડશે તો મોક્ષ માર્ગ ખુલશે. જો ટિકિટ નહીં હોય અને આપણે એમ વિચારીએ કે ચલો કાલે લઈ જઈશું, તો કાલે ટિકિટ લેવાનો મોકો હોય ના હોય, પૈસા હોય ના હોય, અનુકૂળતા હોય ના હોય, એવું બને ને ક્યારેય કે ભાઈ ટિકિટ વાળો જે વેચવા વાળો હોય એ ના હોય. એટલે દેશના લબ્ધિ રૂપે જે અત્યારે લબ્ધિ છે, લબ્ધિ ઉપયોગ જ્ઞાન છે, એ ના હોય ક્યારેય કાલે, એ નક્કી થોડી છે. એટલા માટે એવું છે કે અત્યારે ઉપયોગિતા છે, અત્યારે બધું અવેલેબલ છે, તો અત્યારે ટિકિટ લઈ લેવી. રાઈટ? ક્લિયર છે? બધાને ખ્યાલમાં આવી ગયો હશે. હવે બાલબુદ્ધની તૈયારી કરતા રહેજો અને આને પ્રેક્ટિકલમાં આપણે યુઝ કરતા જઈએ. બરાબર છે? છે કોઈને પ્રશ્ન? હવે કોઈ પ્રશ્ન હોય તો આપણે સર, તો ફ્રાઈડે હવે આપણે શું ચાલુ કરવાનું, શરૂ કરવાનું? ફ્રાઈડે જોઈશું જે શરૂ કરવાનું હોય. અત્યારે તો બાલબુદ્ધ 1, 2, 3 કઈ ખબર પડે ને એટલે કહેવામાં, એટલા માટે. હા તો વિતરાગ વિના લાઈને રાખી નાખજો, પણ બાલબુદ્ધની અત્યારે તૈયારી
સર તમે પીડીએફ આપશો? હા, વિતરા વિજ્ઞાન પીડીએફ આપો તો અમે પ્રિન્ટ કરી લઈએ. હા, હું પીડીએફ મોકલાવી આપીશ, આજે મોકલાવી હા આપીશ. તો અમે પ્રિન્ટ કરાવી લઈએ. ઓકે ઓકે, તો હું આજે પીડીએફ નાખી દઈશ. હા, વિતરા વિજ્ઞાન ભાગ 1 ની. સર ઓલું ગ્રુપમાં જે એક્ઝામ ઓલું આવ્યું છે ઈ અમારા માટે પણ છે જાન્યુઆરીમાં? ના 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 ના, નથી. તમારે ક્યાં કંઈક થયું છે? હજુ તો ક્લાસીસ બાકી છે હા એટલે આપણા. નહીં, હું એ જ વિચારતી હતી કે આ ગ્રુપમાં ત્યાં લિંક આવી છે ફોર્મ ભરવા માટેની ને. હા એટલે જ. હા, ફોર્મ તો ભરવાના છે. હા, એ રજીસ્ટ્રેશનની છે. એ રજીસ્ટ્રેશન માટેની છે. એમાં બુક્સ તમને મળી જશે, એના માટેની છે. અને એક્ઝામ વગેરે છે એ લગભગ તમારી નથી, કારણ કે મને ઇન્સ્ટ્રક્શન નથી બન્યા, મેં પેપર બનાવ્યા નથી, તો શક્ય નથી. હશે તો હું તમને જણાવી દઈશ. એટલે હું કહું છું બાલબોધ 1, 2, 3 ની આપણે ફૂલ તૈયારી રાખીએ. બાકી એક્ઝામ જે છે એ લોકોનું જે સેશન ચાલે છે, જે પહેલા જેમને લઈ નાખે છે, આપણે તો જાન્યુઆરીથી મેઇન સ્ટાર્ટ છે. પણ આપણે જાન્યુઆરી સુધીની મેઇનની રાહ નથી જોવાના. આપણે વિતરા વિજ્ઞાન આવતી ક્લાસમાં અથવા એના પછીની ક્લાસમાં સ્ટાર્ટ થઈ જશે. લગભગ આપણે આવતી ક્લાસથી વિતરા વિજ્ઞાન સ્ટાર્ટ કરી નાખીશું. પણ અત્યારે જ્યાં સુધી વિતરા વિજ્ઞાન સ્ટાર્ટ કરીએ ત્યાં સુધી બાલબોધની તૈયારી કરી નાખો. અને કોઈ તમારી આજુબાજુ કોઈ હોય કે જેને એવું લાગે કે વિતરા વિજ્ઞાન અમને ભણવું જોઈએ, તો એમને પણ ગ્રુપમાં જોઈન કરી નાખશો, એટલે એ પણ જોઈન થઈ જાય. બાકી આપણે હવે ચાલુ કરી નાખવાના છે. એટલે મેં પરમિશન લઈ લીધી છે. હવે જાન્યુઆરી સુધીની રાહ જોઈશું નહીં, આપણે આગલા સેશનથી સ્ટાર્ટ કરી નાખીશું. રજીસ્ટ્રેશન અમારે કરાવવું પડશે સર? રજીસ્ટ્રેશન કરાવવું પડશે? હા, રજીસ્ટ્રેશન કરાવવાનું છે. જે સર લિંક આપી છે, જોઈન કરતા પહેલા મેં રજીસ્ટર કરેલું, તો આ ફરીથી કરું? તો એ જે નંબર આપ્યો છે ને ત્યાં, એ નંબર ઉપર એકવાર તમે મેસેજ નાખી દો. સર ઈ તમને મેસેજ જવાબ. નાખીને એ લોકોનો રિવર્ટ આવી જાય છે, પણ પછી એમાં બુક્સ હા માટે કેવી રીતે કરવાનું છે ઈ નથી હા ખબર. હું ગઈ હતી હું બુક્સ નથી. માટે, બટ એમાં હા, કઈ ખબર નથી પડતી બુક્સ કેવી રીતે ઓર્ડર કરવાની. ઓકે, તો હું એક વખત વાત કરી નાખીશ અને એમને કહીશ હા કે ખાલી વિડીયો હા એ બનાવીને બુક્સ ઓર્ડર કરવા મોકલાવે. માટે એ લોકોને આઈપી છે, પણ કઈ રીતનું કરવાનું છે ને એ આઈડિયા નથી આવતો. ઓકે, હું આમાં એક વખત વાત કરીશ. એ લોકોએ મેસેજમાં લખેલું છે કે બુક ઓર્ડર કરવા માટે મોબાઈલ એપથી જ થશે. ઠીક છે, હું વાત કરી નાખીશ એક વખત. ત્યાં સુધી આપણે વિતરા વિજ્ઞાન સ્ટાર્ટ કરીશું, પછી હું એમને એક વખત વાત કરી નાખું છું આજકાલમાં, તો એ જણાવી દઈશું તમને. ઓકે, ચલો, ઓકે, મળીએ આપણે શુક્રવારે. બધાને જય જિનેન્દ્ર. જીનવાણી સ્તુતિ માયાભાઈ. जावाणी के ज्ञान से सुजेलो कालो, सोवाणी मस्तक नमो सदा देत हो तो। बोले श्री नित्य बोधिनी द्वादशांगमयी जिनवाणी मातनो जय।